નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણું બધું શીખી ગયા. આગળ જે લોકોએ લેક્ચર ના જોયો હોય એ પહેલાં એ આગળનો લેક્ચર તમે જોઈ લ્યો. આજે આપણે પોલિમર માટે આણ્વીય દળ નક્કી કરવાની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે એની ચર્ચા કરવી છે. પહેલાં તો પોલિમર શું છે એનું આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે. હવે પોલિમર જે ચેપ્ટર છે એની અંદર શરૂઆત જ્યારે કરી ત્યારે કીધું હતું પોલિમર છે એ કોને કહેવાય, તો કે એને બૃહદ અણુ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ખૂબ જ મોટા મોલેક્યુલના બનેલા હોય છે, એટલે એને મેક્રો મોલેક્યુલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો એના આણ્વીય દળ ખૂબ જ વધારે હોય. હવે આવા સમયે શું થાય, તો કે એનું આણ્વીય દળ છે તમારે માપવું હોય તો સરળતાથી માપી શકાય નહીં. તો એના માટેની ઘણી બધી પદ્ધતિ છે આપણી પાસે. પ્રોટીન છે, પોલિમર છે, આ બધા ખૂબ મોટા અણુઓ છે. અને આ મોટા અણુઓ છે એનું આણ્વીય દળ શોધવા માટે અથવા તો મોલર દળ શોધવું હોય તો એના માટેની ઘણી બધી પદ્ધતિ છે. એ પદ્ધતિમાંથી યોગ્ય પદ્ધતિ કઈ છે, સરળતાથી ઉપયોગ કરી શકાય એવી પદ્ધતિ કઈ, એની ચર્ચા આપણે કરવી છે. તો પોલિમર પદાર્થો જે છે એ બૃહદ અણુ એના મોલર દળ નક્કી કરવા માટેની ટોટલ પદ્ધતિની વાત કરીએ તો ટોટલ 4 પદ્ધતિ છે. આ જે 4 પદ્ધતિ છે આપણે ભણી ચૂક્યા છીએ. એ 4ના તમને એ સૂત્રો મેં લખીને આપ્યા છે. આ 4 પદ્ધતિમાંથી વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે, તો એ આ ચોથા નંબરની અભિસરણ દબાણ માપનની પદ્ધતિ જે વધુ યોગ્ય છે. કેમ વધુ યોગ્ય છે એની ચર્ચા કરી દઉં. કેમ, તો કે એ ઓરડાના તાપમાને એક તો કરી શકો છો તમે, બીજું એને આસપાસનું દબાણ છે એનું માપન કરી શકો છો, અને ખાસ વસ્તુ એ કે તમે એમાં મોલાલિટીના બદલે દ્રાવણની મોલારિટીનો ઉપયોગ કરી શકો છો. હવે આવું કેમ, તો કે મોલારિટી છે એ તાપમાન ઉપર આધારિત છે. આપણે અહીં કીધું ને ઓરડાના તાપમાન રિએક્શન, તો એમાં તાપમાનની ખાસ ધ્યાનમાં લેવું પડે. એટલે મોલારિટીનો ઉપયોગ તમારામાં થઈ શકે છે. મોલાલિટી કરી શકાય નહીં, કારણ કે તાપમાન પર આધારિત નથી. બરાબર છે. એટલા માટે તમે આ પદ્ધતિને વધુ યોગ્ય કહી શકો કે જે સરળતાથી સારી રીતે તમે ચોકસાઈપૂર્વક એનું અભિસરણ દબાણના માપનની પદ્ધતિના કારણે એનું મોલર દળ તમે માપી શકતા હોય છો. બીજી વાત કરી દઈએ કે અહીં પોલિમર પદાર્થોની દ્રાવ્યતા ઘણી ઓછી હોય. કેમ ઓછી હોય? કેમ કે આના આણ્વીય દળ એટલા વધારે હોય તો એનું દ્રાવ્યતા ઓછી જોવાની આપણે જાણીએ છીએ કે જેનું વજન વધારે એની દ્રાવ્યતા ઓછી જ હોય. એટલા માટે તેઓ મંદ દ્રાવણો બનાવે. આથી મંદ દ્રાવણો માટે અભિસરણ દબાણની પદ્ધતિ છે એનાથી પ્રાપ્ત થતા અવલોકનો છે સરળતાથી તમે નોંધી શકો. એક તો આગળ ચર્ચા કઈ રીતે આપણે પ્રોટીન જેવા જૈવિક અણુઓ જે ઊંચા તાપમાને સ્થિર ના હોય. મતલબ શું? પ્રોટીન છે એ એક પ્રકારનું જૈવિક અણુ છે અને એ ઊંચા તાપમાને સ્થિર નથી. જો ઊંચું તાપમાન એ પ્રોટીનની અંદર પ્રાપ્ત થાય ને તો એનું વિઘટન થવાનું ચાલુ થઈ જાય, એટલે પ્રોટીનનું વિઘટન થાય. તો તમે જે સાચો એનો આણ્વીય દળ હોય તો માપી ના શકો. તો ઓછું તાપમાન હોય એવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. એટલે ઓછું તાપમાન એટલે ઓરડાનું તાપમાન એ નોર્મલ ટેમ્પરેચર જ કહેવાય, રૂમ ટેમ્પરેચર. તો એવા તાપમાને જે પદ્ધતિનો ઉપયોગ કરી શકાય એવી તો એક જ છે, કઈ? આપણી અભિસરણ દબાણની માપનની પદ્ધતિ. એટલા માટે આ વધુ યોગ્ય પદ્ધતિ છે કે જેના કારણે તમે ઓરડાના તાપમાને પણ આણ્વીય દળ માપી શકો એવી પદ્ધતિ એક જ, કઈ? અભિસરણ દબાણના માપનની પદ્ધતિ. એટલા માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે. બરાબર છે. તો એની આપણે અહીં ચર્ચા કરવાની હતી, જે આપણે અહીંયા કરી. ચલો, ત્યાર પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થાય છે. ખાસ ધ્યાનમાં લેજો. ઇમ્પોર્ટન્ટ કહું છું આ ટોપિકને એટલા માટે કે આ ટોપિક છે MCQની અંદર ખાસ કામ આવશે. બરાબર છે. શું છે એ વાત કરી લઈએ કે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. હવે સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય કહી દઉં કે જે દ્રાવણની અંદર એના ગુણધર્મો એ સંખ્યા ઉપર આધાર રાખતા હોય તો એવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. જેમ કે કોઈ દ્રાવણ છે 2 વસ્તુનું બનેલું હોય, એક તો શુદ્ધ દ્રાવક અને એક દ્રાવ્ય. એટલે કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને ઓગાળવામાં આવે અથવા તો એને મિશ્ર કરવામાં આવે તો એક પ્રકારનું દ્રાવણ બનતું હોય છે, અને ત્યારે એ દ્રાવકના કેટલાક ગુણધર્મો છે એની અંદર ફેરફાર થતા તમને જોવા મળે. એટલે કે તમે જ્યારે દ્રાવ્ય પદાર્થને કોઈ દ્રાવકમાં ઓગાળો છો ત્યારે એ દ્રાવક છે એના ગુણધર્મોમાં તમને ફેરફાર જોવા મળતો હોય. એ કયા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે, તો કે એ જ્યારે શુદ્ધ દ્રાવક હોય એમાંથી જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ છે ઘટે છે. એવી જ રીતે કોઈ શુદ્ધ દ્રાવક છે ને એમાંથી જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એનું ઉત્કલન બિંદુ વધે છે.
એવી જ રીતે આગળ વાત કરીએ તો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એનું ઠાર બિંદુ ઘટે છે. શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણના અભિસરણ દબાણમાં પણ ફેરફાર થાય છે. આ દરેકની ચર્ચા આપણે આગળના જે લેક્ચરો ચાલી ગયા એની અંદર આપણે કરી ચૂક્યા છે. શું કામે બાષ્પ દબાણ ઘટશે, શું કામે ઉત્કલન બિંદુ વધે છે, ઠાર બિંદુ કેમ ઘટે છે, અભિસરણ દબાણમાં કેવી રીતે ફેરફાર થાય, આ દરેકની ચર્ચા આપણે આગળના જેટલા પણ લેક્ચર થયા છે એની અંદર આપણે કરેલી છે. બરાબર છે. જો એ લેક્ચર ના જોયે તો પહેલાં તમારે એ લેક્ચરને જોવા જરૂરી છે. આ ગુણધર્મોમાં થતા ફેરફારનો આધાર એ દ્રાવ્યના સ્વભાવ ઉપર નહીં પરંતુ દ્રાવ્યની સંખ્યાની સાંદ્રતા ઉપર છે. એનો અર્થ શું થયો એ સમજાવું છું કે અહીંયા તમારે આમાં જે ગુણધર્મોમાં ફેરફાર થાય છે એ કેના કારણે થાય છે તો કે જ્યારે આપણે દ્રાવ્ય પદાર્થને એ દ્રાવકમાં ઉમેરીએ છીએ ત્યારે એનું જે દ્રાવણ બને એના કારણે એ દ્રાવકમાં ગુણધર્મોમાં ફેરફાર થવાની શરૂઆત થઈ. હવે કેટલો ફેરફાર થશે ને કેટલો નહીં થાય એનો આધાર કેના ઉપર છે તો કે તમે કેટલા પ્રમાણમાં દ્રાવ્ય છે એ ઓગાળો છો, એટલે કે એની સંખ્યા કેટલી ઓગાળો છો. જો વધારે પડતી સંખ્યા દ્રાવ્યની ઓગાળો છો તો વધારે ગુણધર્મોમાં ફેરફાર જોવા મળશે. ઓછા દ્રાવ્યની સંખ્યાને ઓગાળશો તો ઓછો ફેરફાર જોવા મળે. એનો અર્થ એવો થયો કે દ્રાવ્યનો સ્વભાવ નથી જોતું, એ દ્રાવ્યના સંખ્યાના કણો જોવે છે. એટલા માટે આ જે ગુણધર્મોમાં ફેરફાર થાય છે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય, કારણ કે એ ગુણધર્મો છે સંખ્યા, દ્રાવ્ય કણોની સંખ્યા તમે કેટલી ઓગાળો છો એના ઉપર આધાર રાખે છે. એક એક્ઝામ્પલ આપ્યું છે, બહુ સરસ છે, જોશો તો ઓટોમેટિક તમને એના ગુણધર્મો વિશે ખ્યાલ આવી જશે કે 1 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ છે, 1 મોલલ NaClનું દ્રાવણ છે અને 1 મોલલ BaCl2નું દ્રાવણ છે. બરાબર છે. તો તમે એમાં ચેક કરશો ને તો 3ની અંદર મોલલની સાંદ્રતા તો સમાન જ છે, 1 મોલલ જ લખ્યું છે આપણે, પણ એમાં ઓગાળેલા એ દ્રાવણમાં દ્રાવ્યના જે સંખ્યા કણો છે એ સમાન નથી. કેમ? શીખવાડું છું. ગ્લુકોઝનું 1 મોલલનું દ્રાવણ કહો ને તો ગ્લુકોઝનું સૂત્ર થાય C6H12O6. તો આ છૂટું ના ક્યાં પડે, આના કોઈ આયનો બની શકે નહીં, એટલે આ એમ જ રહેશે. આનું વિઘટન શક્ય, એટલે કે આ સૂત્રનું વિઘટન ના થાય. જેમ કે આપણે NaCl છે, હવે જુઓ અહીંયા NaClનું વિઘટન કરો તો Na+ Cl-. ચલો કેટલા આયનો બન્યા? 2 આયનો બન્યા આપણી પાસે. એવી જ રીતે ગ્લુકોઝનું વિઘટન કરો ને તો એનું વિઘટન થશે નહીં. એટલા માટે આપણું એનું વિઘટન ના થાય તો 1 મોલલ છે એટલે એની અંદર 1 કણ છે એવું કહેવાય. તો NaClમાં કેટલા કણોની સંખ્યા થઈ ગઈ? 2 કણો. BaCl2ના દ્રાવણમાં કેટલા કણોની સંખ્યા થઈ ગઈ? 3 કણો. ખ્યાલ આવ્યો? હવે અહીંયા પાછળ એમ લખવાની જરૂર નથી. પાછળ એમ ના લખો તો પણ ચાલે, આપણે આ તો સાંદ્રતા લખી કહેવાય. આપણે સંખ્યા કણો જોવાના છે ખાલી. એટલે સંખ્યા કણો આમાં 1 છે, આમાં 2 છે અને આમાં 3 છે. બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે BaCl2 છે એમાં 3 કેવી રીતે કહી દઉં. ચાલો Ba+2 છે અને 2Cl- થાય. બરાબર છે. એટલે 2 આ અને 1 આ, ટોટલ 3. તો સંખ્યા કણો અલગ અલગ છે, ભલે ને સાંદ્રતા એક જ હતી, દરેકમાં સાંદ્રતા કેટલી હતી? 1 મોલલ જ હતી, પણ એમાં રહેલા દ્રાવ્યના સંખ્યા કણો બધામાં કેવા મળ્યા તમને? જુદા જુદા, 1, 2 અને 3. બરાબર છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે એના જે ગુણધર્મો છે એની સંખ્યા ઉપર આધાર રાખે છે, એના સાંદ્રતા ઉપર નહીં. બાકી સાંદ્રતા દરેકમાં આપણે સમાન લીધી હતી. બરાબર છે. એટલે કયા કયા એવા ગુણધર્મો છે કે જે સંખ્યાત્મક ગુણધર્મ ધરાવે છે અને કયા કયા એવા છે ગુણધર્મો કે જે સંખ્યાત્મક ગુણધર્મ ધરાવતા નથી. એટલે કે એના ઉદાહરણ તમને આપ્યા છે. જેમ કે અભિસરણ દબાણ એટલે પાઈ, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો, આ દરેક છે એમાં સંખ્યાત્મક ગુણધર્મ જોવા મળે. પણ પૃષ્ઠતાણ છે, સ્નિગ્ધતા છે, ઉત્કલન બિંદુ, હવે ખાસ સમજો, અહીંયા ઉત્કલન બિંદુ લખ્યું છે, ઉત્કલન બિંદુમાં ઘટાડો નથી લખ્યો, અહીંયા ઉત્કલન બિંદુનો ઘટાડો હતો. ઠાર બિંદુ ખાસ સમજો, અહીંયા ઠાર બિંદુનો ઘટાડો હતો, અહીં ઉત્કલન બિંદુનો વધારો હતો. હું ઘટાડો બોલ્યો છું, વધારો હતો. જ્યારે અહીં ઉત્કલન બિંદુ પોતે છે, અહીં ઠાર બિંદુ પોતે છે. બાષ્પ દબાણ પોતે છે, બાષ્પ દબાણનો ઘટાડો નથી લખ્યો આપણે. વક્રી ભવનાંક છે, બફર દ્રાવણની pH છે, પ્રકાશ ક્રિયાશીલતા છે, આમાં ગુણધર્મ સંખ્યાત્મક જોવા મળતા નથી. ચાલો, તો સંખ્યાત્મક ગુણધર્મો જે છે, સંખ્યાત્મક ગુણધર્મો છે એના માટેની અમુક વસ્તુ જે MCQમાં પૂછાતું હોય, એ MCQ માટેની શોર્ટ ટ્રીક છે, એ બધી તમને મેં અહીંયા લખીને બતાવી છે. યાદ રાખવાની છે તમારે કે કણોની કોઈ સંખ્યા હોય
એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય ઉત્કલન બિંદુના. એટલે ઉત્કલન બિંદુ વધે કોઈનું તો કણોની સંખ્યા એટલે કે ડેલ્ટા ટીબી, ખાસ કરીને ઉત્કલન બિંદુ એટલે ડેલ્ટા ટીબી વધે તો કણોની સંખ્યા વધે એવું કહેવાય, અથવા તો કણોની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ એટલે ડેલ્ટા ટીબી વધે. ઠાર બિંદુના વ્યસ્ત પ્રમાણમાં હોય. અભિસરણ દબાણ એટલે પાઈના સમપ્રમાણમાં હોય. બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે. કોઈ પ્રવાહી હોય એનું ઉત્કલન બિંદુ એ પ્રવાહીના બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. એવી જ રીતે અભિસરણ દબાણ એ દ્રાવ્યના આણ્વીય દરના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે ટોટલ સૂત્રોની સંખ્યા ગણો તો એક આ થશે કે જેની અંદર તમારે આટલી વસ્તુ ચેક કરવાની થશે. બરાબર છે. આ દરેક ગુણધર્મો છે એ કોના પ્રમાણમાં સાપેક્ષે ગણવામાં આવે છે? કણોની સાપેક્ષે ગુણધર્મો ચેક કરવામાં આવે છે. કણોની સાપેક્ષે આ સમપ્રમાણમાં, કણોની સાપેક્ષે આ વ્યસ્ત પ્રમાણમાં, કણોની સાપેક્ષે આ સમપ્રમાણ, કણોની સાપેક્ષે આ વ્યસ્ત પ્રમાણ. એવી જ રીતે બીજું સૂત્ર તમે જોશો તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ અને પ્રવાહીનું બાષ્પ દબાણ, આ બીજું સૂત્ર. બરાબર. એવી જ રીતે ત્રીજા સૂત્રની અંદર વાત કરીએ તો અભિસરણ દબાણ અને દ્રાવ્યનું આણ્વીય દળ. આ 3 સૂત્રોને યાદ રાખવાના છે MCQ માટે ખાસ કરીને. બરાબર છે. ચલો તો એના માટે એક એક્ઝામ્પલ આપું છું MCQ કેવી રીતે તમને પૂછાતા હોય ને તમારે કેવી રીતે એને સોલ્વ કરવાના છે. એક MCQ છે, જોવું જોઈએ. એક મોલલ NaCl છે, બીજું છે 1 મોલલ Al2SO4 થ્રાઇસ, C છે 1 મોલલ LCl3 અને D છે 1 મોલલ BaCl2. 4 ઓપ્શન આપ્યા છે. તો કેનું ઉત્કલન બિંદુ વધારે છે ચેક કરવાનું છે. હવે આપણે વિચારવાનું કણોની સંખ્યા અને ઉત્કલન બિંદુ એકબીજાના કેવા હોય? સમપ્રમાણમાં હોય. તો ઉત્કલન બિંદુ કેનું વધારે છે એવું ચેક કરવાનું છે. તો ઉત્કલન બિંદુ વધે તો કણોની સંખ્યા પણ વધે, કારણ કે સમપ્રમાણમાં. તો તમારે અહીં એટલું જ ચેક કરવાનું, કણોની સંખ્યા જેની વધારે છે એનું ઉત્કલન બિંદુ પણ વધારે છે. ચલો છૂટા પાડીએ. NaCl છે તો છૂટું પાડીએ તો Na+Cl- કેટલા આયનો બન્યા? 2. Al2SO4 છે, Al+3, પણ અહીંયા Al2 છે એટલે 2Al+3 અને 3SO4 - 2 થશે. આયનની સંખ્યા થઈ ગઈ 5. અહીંયા AlCl3 છે, Al+3 અને 3Cl- આયનની સંખ્યા થશે 4. BaCl2માં Ba+2 અને 2Cl- આયનની સંખ્યા થશે 3. સૌથી વધારે આયનની સંખ્યા કોની આવી? 5. કોની છે? Al2SO4 થ્રાઇસની. તો આનું સૌથી વધારે ઉત્કલન બિંદુ હશે. ચલો સંખ્યા ઓછી કોની આવી? NaClની. તો આનું સૌથી ઓછું ઉત્કલન બિંદુ હશે. ખ્યાલ આવ્યો? ત્યાં એમાં કીધું છે 1 મોલલ Al2SO4 થ્રાઇસના કણોની સંખ્યા વધુ છે તો એનું ઉત્કલન બિંદુ વધુ હશે. જ્યારે 1 મોલલ NaClના કણોની સંખ્યા ઓછી છે તો એનું ઉત્કલન બિંદુ પણ ઓછું હશે. બરાબર છે. તો આવી રીતે આપણે અહીંયા આ ક્વેશ્ચનોને સોલ્વ કરવાના છે. બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ સ્વાધ્યાયનો 2.31 છે. અહીંયા તમારે કોની એસિડિકતા વધારે છે એવું ચેક કરવાનું છે. ક્વેશ્ચન શું છે આપણે જોઈ લઈએ છીએ. એસિટિક એસિડ છે, ટ્રાયક્લોરો એસિટિક એસિડ છે અને ટ્રાયફ્લોરો એસિટિક એસિડ છે. આ 3 બંધારણો છે એમાં તમારે ચેક કરવાનું છે કે એની અંદર કોની અંદર ઠાર બિંદુનું અવનયન ઉપર જણાવેલા ક્રમોમાં અવલોકિત થયા છે. તો ટૂંકમાં સમજાવો. આ ક્વેશ્ચનનો અર્થ સિમ્પલ, પાણીની અંદર આ વસ્તુ કહેવાની છે તો એમાં એસિડના વાત કરવાની છે કે એસિડિકતા કોની વધારે અને કોની ઓછી. સિમ્પલ તમને આટલું સમજાવું છું કે આ 3 બંધારણ હોય તો 3માંથી એસિડિકતા પાણીમાં કોની વધારે અને કોની ઓછી આટલું ચેક કરવું છે આપણે. તો બહુ સરળ છે. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે એસિડ કોને કહેવાય? એસિડ એને કહેવાય કે જે સરળતાથી H+ આયન આપી શકે. જે સરળતાથી H+ આયન આપી શકે. હવે H+ આયન ક્યારે છૂટો પડે એ તમને સમજાવું છું. તો તમે અહીં જોશો ને તો આવી રીતે આમ છે તમારી પાસે. છેલ્લે જોશો ને તો દરેક સૂત્રમાં C ડબલ બોન્ડ O OH આવું છે દરેક સૂત્રમાં. અહીંયા XYZ કંઈ પણ વસ્તુ હોય, ચલો હું અહીંયા R લખી દઉં છું. અહીંયા કોઈ પણ વસ્તુ છે એ તમારે જોવાની નથી. અહીંયા પહેલી વખત તમે જોશો તો CS3 આપેલું છે, બીજી વખત જોવો તો CCl3 આપેલું છે અને ત્રીજી વખત તમે જોશો તો CF3 આપેલું છે. એ R તરીકે તમે લઈ શકો. હું તમને જનરલ કોન્સેપ્ટ સમજાવું છું એટલે ઓટોમેટિક બધું યાદ રહી જશે. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, પાર્શિયલી નેગેટિવ. હાઇડ્રોજન ઉપર પાર્શિયલી પોઝિટિવ. હવે અહીં જાણો છો કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન વધારે છે એટલા માટે પાર્શિયલી નેગેટિવ આપ્યું છે આપણે. અને એના કારણે આ બે વચ્ચે પોઝિટિવ નેગેટિવ વચ્ચે અહીંયા મોર એટ્રેક્શન, વધારે આકર્ષણ રહેશે, વધુ આકર્ષણ રહેશે. હવે જેટલું આકર્ષણ હોય એટલો બોન્ડ છે પ્રબળ હોય કે નહીં? બોન્ડ પ્રબળ હોય તો આ હાઇડ્રોજન બહાર નીકળી શકે નહીં, કારણ કે બોન્ડ છે એ વધારે પ્રબળ છે. એનું કારણ શું છે? બંને વચ્ચે આકર્ષણ વધારે છે. એનું કારણ શું છે? અહીંયા રહેલા ઇલેક્ટ્રોન. જો હું કંઈક એવું કરું
કે જેના કારણે આ જે ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનની આજુબાજુ રહેલા આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જાય અને અહીંથી જતા રહીએ. તો અહીંથી જતા રહીએ એવું કરવું હોય મારે, તો એના માટે મારે શું કરવું પડે? તો કે અહીંયા રહેલા સમૂહને ધ્યાનમાં લેવો પડે. અહીંયા હું એવો સમૂહ રાખું, આર તરીકે એવો સમૂહ રાખું જે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ હોય. ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એટલે શું? ઇલેક્ટ્રોનને પોતા તરફ આકર્ષે એવો સમૂહ. એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ રાખવું તો શું થાય? ઇલેક્ટ્રોનને પોતા તરફ આકર્ષી લે. તો અહીંયા ઓક્સિજનની આજુબાજુ ઇલેક્ટ્રોન હવે શું થઈ જાય? ઓછા થઈ જાય. જો ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય તો અહીંયા આકર્ષણ ઓછું થઈ જાય, તો સરળતાથી આ બોન્ડ તૂટે અને H+ સરળતાથી છૂટો પડી જાય. એનો અર્થ એવો થયો કે અહીંયા C સાથે તમારે એવો જ સમૂહ જોડવો જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ સમૂહ જેને આપણે ઓળખીએ એ હોય તો ઇલેક્ટ્રોનને પોતા તરફ ખેંચી લેશે અને આકર્ષણ સામે ઓછું કરી દેશે, એટલે હાઇડ્રોજન સરળતાથી બહાર નીકળી જશે. એટલા માટે હવે આપણે અહીં ચેક કરીએ. ચલો, પહેલામાં CH3 છે. અહીંયા R તરીકે શું છે? CH3. હવે CH3 સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કેવો છે? બરાબર છે. હવે વિચારો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરે. જો ઇલેક્ટ્રોનનું દાન કરે તો અહીં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે. જો ઇલેક્ટ્રોનની ઘનતા વધે ઓક્સિજન ઉપર તો વધુ આકર્ષણ થાય. વધુ આકર્ષણ થાય તો હાઇડ્રોજન બહાર નીકળી શકે નહીં. એટલે આની એસિડિકતા તો ઓછી જ હશે. ખ્યાલ આવ્યો? કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. હવે જુઓ, Cl છે ને આ બાજુ F છે. તો આપણે જાણીએ છીએ કે સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની, પછી કોની આવે? ક્લોરિનની. તો જેની વિદ્યુત ઋણતા વધારે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી વધારે, એટલે ફ્લોરિનવાળા જે છે એ વધારે ઇલેક્ટ્રોન આકર્ષે. તો અહીંયા જો ફ્લોરિનવાળું સંયોજન R તરીકે લેવામાં આવે તો વધારે ઇલેક્ટ્રોનને આકર્ષી લે, તો અહીં હાઇડ્રોજન સરળતાથી છૂટા પડે. ક્લોરિન પણ આકર્ષિત છે પણ ફ્લોરિન કરતાં ઓછા, એટલે સૌથી વધારે આકર્ષક સમૂહ કયો? ફ્લોરિનવાળો, પછી ક્લોરિનવાળો અને છેલ્લે કોણ આવશે? CH3 વાળો. એટલે અહીં તમે ક્રમ જોશો તો એસિડિક ક્રમ છે એ પહેલાં CF3, પછી Cl3 અને પછી CH3 વાળો. ખ્યાલ આવી ગયો દરેક લોકોને આ? ચલો, ત્યાર પછીનો એક ટોપિક આપણે ચાલુ કરીએ છીએ, અસામાન્ય આણ્વીય દળ. અસામાન્ય આણ્વીય દળ કોને કહેવાય એની વાત કરી લઈએ. તો એની અંદર આપણે પહેલાં એક વાત કરી દઈએ કે સંખ્યાત્મક ગુણધર્મો કેને લાગુ પાડી શકાય આપણે. તો સંખ્યાત્મક ગુણધર્મો એવા દ્રાવણને તમે લાગુ પાડી શકો કે જેની અંદર તમે જ્યારે કોઈ દ્રાવ્ય હોય એને દ્રાવકમાં જ્યારે ઓગાળો છો ત્યારે આ દ્રાવ્ય છે એનું સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. સુયોજન વિયોજન શું છે હમણાં સમજાવું. જો સુયોજન કે વિયોજન થાય તો એને તમે આ નિયમ છે લાગુ પાડી શકો, એટલે સંખ્યાત્મક ગુણધર્મો છે લાગુ પાડી શકો નહીં. હવે સુયોજન વિયોજન થાય તો શું થાય? તો કે સુયોજન એટલે ભેગું થવું. સુયોજન એટલે શું થાય? તો કે ભેગું થવું. અને વિયોજન એટલે શું થાય? તો કે છૂટું પડવું. હવે વિચારો, કોઈ પણ વસ્તુ ભેગી થાય તો એના કણોની સંખ્યા શું થાય? ઘટે. કોઈ પણ વસ્તુ છૂટું પડે તેમાં કણોની સંખ્યા શું થાય? વધે. એટલે એની દ્રાવ્ય કણોની સંખ્યા જે છે એમાં વધારો કે ઘટાડો જોવા મળે તમને. તો અસામાન્ય આણ્વીય દળ એટલે શું? હવે વિચારો કે સપોઝ તમારી પાસે NaCl છે એનું દ્રાવણ છે અને એ દ્રાવણ છે એટલે NaClનું એક્વેસ સોલ્યુશન હોય. આનું તમારે આણ્વીય દળ શોધવું છે કે આ દ્રાવણ છે આ પાત્રની અંદર ભરેલું એનું આણ્વીય દળ કેટલું છે. તો હવે તમે ચેક કરવા બેસો તો તમને ચોક્કસ આણ્વીય દળ મળે નહીં. કેમ? તો કે આની અંદર તમે વિચારો કે જ્યારે તમે આણ્વીય દળ શોધવા બેસો ને ત્યારે NaCl છે તો એનું વિયોજન થાય એટલે શું થાય? તો કે Na+ બને અને Cl- બને. તો આયનોની સંખ્યા વધી ગઈ કારણ કે છૂટા પડ્યા. હવે આયનોની સંખ્યા વધી ગઈ એટલે જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધી જાય તો સંખ્યામાં વધારો થાય તો આણ્વીય દળ જે ચોક્કસ મળવું જોઈએ મળી શકે નહીં. તમે તો NaCl છે એવું માનીને જ ચાલતા હોય, જ્યારે અંદર તો Na+ અને Cl- સંખ્યા કણોની સંખ્યામાં વધારો થયો. ઘણી વખત આવી રીતે ભેગા થઈ જાય આયનો તો સંખ્યા કણોમાં ઘટાડો થાય, સુયોજન થાય તો ચોક્કસ જે આણ્વીય દળ આપને મળવું જોઈએ મળે નહીં, એટલે અસામાન્ય આણ્વીય દળ મળે. બરાબર. વિયોજન વિશે પહેલાં સમજી લઈએ પછી સુયોજન વિશે વાત કરીએ કે જ્યારે કોઈ ધ્રુવીય દ્રાવકમાં કોઈ ધ્રુવીય દ્રાવ્યને તમે ઓગાળો તો ઓગાળવામાં આવે ત્યારે એનું દ્રાવ્યનું આયનીકરણ થાય એટલે કે છૂટા પડે અને આયનોમાં રૂપાંતર થાય. તો એવા દ્રાવ્ય કણોની સંખ્યા શું થાય? વધે. જેમ કે NaCl છે તેમાં 2 આયનો છૂટા પડે, Na+ અને Cl- એટલે એના કણોની સંખ્યા કેટલી થાય? 2 થાય. K2SO4 છે તેમાં 2K+ અને SO4- એટલે 2 અને 1 SO4 એટલે ટોટલ સંખ્યા 3 થશે.
FeCl3માં વાત કરીએ તો Fe+3 અને 3Cl- એટલે 3Cl અને 1 Fe, ટોટલ સંખ્યા 4. FeSO4 થ્રાઇસ કરીએ તો Fe+, હવે અહીં Fe2SO4 થ્રાઇસ કરવાનું છે, ખાસ યાદ રાખજો. Fe2SO4 થ્રાઇસ, તો એમાં 2 Fe અને 3 SO4 એટલે ટોટલ સંખ્યા 5. તો આયનીકરણ થઈને હવે આયનો છૂટા પડે. હવે આ આયનો છૂટા પડતા તમે સમજી ગયા શું, જે હું બોલ્યો એ રીતે, તો એનું વિયોજન થયું કહેવાય, છૂટા પડે એટલે. બરાબર છે. તો આવી જ રીતે જ્યારે વિયોજન થતું હોય તો એની અંદર શું, તો કે એની સંખ્યામાં છે એ વધારો જોવા મળે. તો સંખ્યામાં વધારો જોવા મળે, તેના ગુણધર્મોમાં ફેરફાર થાય સંખ્યાત્મક ગુણધર્મના કારણે, તો એનું આણ્વીય દળ છે એ સાચું તમને મળી શકે નહીં, ચોક્કસ ના મળે. તો પ્રયોગના અંતે તમને કાંઈક ને કાંઈક ભૂલ જોવા મળે, કાં તો વધારે થઈ જાય કાં ઓછું થઈ જાય. એટલે આણ્વીય દળ છે કેવું મળે, અસામાન્ય આણ્વીય દળ મળે. જે ચોક્કસ મળવું જોઈએ એ આપને મળી શકે નહીં. સુયોજનમાં પણ આ રીતે થાય, સુયોજનમાં ભેગા થાય. જેમ કે CH3COOH છે, તો તમે વિચારો CH3COOH હોય તો શું થાય, તો કે CH3C ડબલ બોન્ડ OH, આ એસિટિક એસિડ છે. હવે એસિટિક એસિડમાં તમે જાણો છો કે અહીંયા આપણી પાસે શું હોય, આ રીતે ઇલેક્ટ્રોન હોય ઓક્સિજનની આજુબાજુ. બરાબર છે. તો અહીંયા નેગેટિવ ચાર્જ હોય, આ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય. આવો જ કોઈ એક બીજો એસિટિક એસિડ લેવામાં આવે તો એમાં પણ આવું જ બનશે. એટલે તમે અહીં જોશો તો એક એસિટિક એસિડ અહીંયા મેં લીધેલો છે, આ જે તમે અહીં જોઈ શકો છો. બરાબર છે. આવો જ એક બીજો એસિટિક એસિડ છે જે તમે અહીં જોઈ શકો છો, આ CH3C ડબલ બોન્ડ OH. તો આ બંને એસિટિક એસિડ લીધેલા છે, એટલે આપણે અહીંયા 2 એસિટિક એસિડ એવું લખેલું છે. તો 2 એસિટિક એસિડની અંદર આનો હાઇડ્રોજન એટલે પ્લસ ડેલ્ટા અને આનો ઓક્સિજન એટલે માઇનસ ડેલ્ટા. એવી રીતે તમે અહીં જોશો તો અહીં ઓક્સિજન માઇનસ ડેલ્ટા, અહીંયા હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા. બે વચ્ચે એટ્રેક્શન થાય અને 2 એટમ એટલે કે 2 મોલેક્યુલ જોડાઈ જાય. 2 મોલેક્યુલ એટલે 2 અણુ જોડાય, તો 2 અણુ વચ્ચે આકર્ષણ થયું, આ આપણે અહીં બતાવ્યું છે. 2 અણુ વચ્ચે આકર્ષણ થાય, બરાબર છે, અને બંને ભેગા થાય છે એટલે સુયોજન થયું કહેવાય. અને સુયોજન થયા પછી એક આખો મોલેક્યુલ બની ગયો. આ જુઓ, બીજો અણુ એક નવો બની ગયો, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ કે નહીં. તો હવે આ એક જ બની ગયો એવું કહેવાય. પહેલાં 2 અલગ અલગ હતા, 2 ભેગા થઈને આ એક જ બની ગયો. તમે જોશો તો અહીંયા બધું એક જ થઈ ગયું અહીંયા. બરાબર છે. તો શું થયું, તો તમે વિચારો તો કે અહીંયા 2 અલગ અલગ હતા, એ ભેગા થઈને એક જ બની ગયું. એટલે કે અહીંયા પહેલાં 2 મોલેક્યુલ લીધા હતા, 2 અણુ લીધા હતા, હવે અહીં કેટલા બની ગયા, એક જ મોલેક્યુલ એટલે એક અણુ બની ગયો. તો એનું સુયોજન થયું એવું કહેવાય. તો સંખ્યા કણોમાં શું થાય, ઘટાડો થાય. સંખ્યા કણો ઘટે તો આણ્વીય દળમાં પણ ભૂલ આવે, એટલે એને અસામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. બીજી ચર્ચા અહીંયા એ કરવાની છે કે આવું જ તમને જેમ કે અહીં CH3 છે એની જગ્યાએ કોઈ pH લખી દો. pH એટલે શું, બેન્ઝીનની ફિનાઇલની રિંગ, એટલે તમને આ રીતે જોવા મળે. બેન્ઝોઇક એસિડ જેને કહેવામાં આવે છે COOH. બરાબર છે. તો આને બેન્ઝોઇક એસિડ કહેવાય. તો બેન્ઝોઇક એસિડની અંદર એટલે કે અહીંયા તમારે શું લખવાનું થશે, હવે CH3ની જગ્યાએ pH અથવા તો C6H5, pH અથવા તો C6H5. બેન્ઝોઇક એસિડની અંદર પણ આવું દ્વિઆણવીય સ્વરૂપ જોવા મળતું હોય. હવે આને દ્વિઆણવીય સ્વરૂપ કહેવાય, એટલે ડાયમેરાઇઝેશન થયું કહેવાય. ડાયમેરાઇઝેશન એટલે 2 અણુનું સંયોજન થવું. બરાબર છે. ડાયમર બનવું, ડાયમર એટલે દ્વિઅણુ બને. હવે ખાસ વાતને સમજો અહીંયા કે અહીં જ્યારે આ દ્વિઅણુ બને છે તો એની અંદર શું થાય છે, તો કે તમે શરૂઆતમાં એના 2 અણુ લ્યો છો, જ્યારે તમને નિપજમાં એક જ અણુ બને છે. તો શરૂઆતની સાંદ્રતા તરીકે સપોઝ તમે કોઈ પ્રક્રિયા ના થઈ હોય ત્યારે x હોય, તો નિપજ હજી બની નથી એટલે 0 લખીએ છીએ. પછી જેમ જેમ એ 2 વચ્ચે અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ, x એટલે શું, આ 2CH3COOH છે, x તરીકે હું માની લઉં કે એની સાંદ્રતા શરૂઆતમાં x જેટલી છે. 2CH3COOH ની સાંદ્રતા કેટલી છે, x જેટલી છે. ત્યારે હજી નિપજ બની નથી એટલે એની સાંદ્રતા 0. હવે જેમ જેમ એ નિપજ બનવાનું ચાલુ થાય, કોની, આ મોલેક્યુલની, એની નિપજ બનવાનું ચાલુ થાય, તો અહીંયા અમુક વસ્તુ અમુક પ્રમાણમાં એ બની હશે ત્યારે એની સાંદ્રતા કેટલી, તો હવે તમે જુઓ શરૂઆત કરતાં આ છે કેટલું મળે છે, અડધું. અહીંયા 2 લ્યો તો આ 1 હોય કે નહીં, એટલે તમે વિચારો આટલું બન્યું હોય તો શું થાય, તો કે સપોઝ વિચારીએ કે આ શરૂઆતમાં 1 હોય અને અહીંયા x જેટલી સાંદ્રતા બની, તો આમાંથી કેટલું ગયું હોય, તો કે -x જેટલું ગયું હશે કે નહીં સામેની બાજુએ. હવે વિચારો
અહીંયા શું થાય છે તો કે આ 2 હોય ત્યારે આ 1 ગણું હોય, તો આ x હોય તો આ કેટલું હોય? અડધું હોય કે નહીં x નું? સમજાય છે કે આ 2 હોય ત્યારે 1, તો અહીંયા x હોય તો આ કેટલું થાય? x/2 થાય. એટલે તમે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરશો ને ત્યારે આનો ઉપયોગ કરવાનો થશે. એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ એસિટિક એસિડ હોય, બેન્ઝોઇક એસિડ હોય, આવા કોઈ પણ આવા એસિડ હોય ને એમાં સુયોજન થતું હોય, તો સુયોજન થતા હશે ત્યારે તમારે આ જે ડેટા છે એ તમારે લખવાના થશે સાંદ્રતાના. બરાબર છે? શરૂઆતના સમયમાં અને સંતુલન સમયની જે સાંદ્રતા કેટલી હોય એ તમારે લખવાની થશે, તો એ ખાસ યાદ રાખવાનું છે તમારે. એટલે અહીં મેં વર્ણનમાં જે લખેલું છે એની ચર્ચા કરી ચૂક્યો છું કે એસિટિક એસિડ હોય, બેન્ઝોઇક એસિડ હોય, અને એને જ્યારે કોઈ તમે દ્રાવક એટલે કે બેન્ઝીન છે એની અંદર જ્યારે દ્રાવ્ય કરો છો ત્યારે એના 2 દ્રાવ્યના જે અણુઓ છે, એસિટિક એસિડ હોય કે બેન્ઝોઇક એસિડ, એ ભેગા થાય, અને ભેગા થાય એટલે સુયોજન થાય, તો એની સંખ્યા કણો હંમેશા શું થાય? ઘટે. બરાબર? એસિટિક એસિડના 2 અણુઓ જે બેન્ઝીનમાં હાઇડ્રોજન બોન્ડ બનાવે, આપણે જોયું હમણાં, અને હાઇડ્રોજન અણુ 2 વચ્ચે આકર્ષણ થાય ઓક્સિજનના અને હાઇડ્રોજનની વચ્ચે, તો દ્વિઅણુ બનાવતા હતા, 2 અણુ ભેગા થઈ જતા, તો એને દ્વિતીયકરણ થયું એવું કહેવાય. દ્વિતીયકરણ એટલે ડાયમેરાઇઝેશન, એટલે ડાયમર બને એવું હું બોલ્યો હતો. બરાબર છે? તો દ્વિતીયકરણ થાય અને એમાં સંખ્યા કણો ઘટે. હવે આવું ક્યારે શક્ય છે? કે જ્યારે એમનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, બરાબર છે, એ નીચો હોય. એટલે ગુજરાતીમાં એને પરાવિદ્યુત અચળાંક કહેવાય, અથવા તો દ્વિધ્રુવીય અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે. એવા દ્રાવકની અંદર જ્યારે એનો પરાવિદ્યુત અચળાંક અથવા તો ડાયઇલેક્ટ્રિક અચળાંક જ્યારે ઓછો હોય, નીચો હોય, ત્યારે જ આ ડાયમેરાઇઝેશન છે શક્ય છે, બાકી શક્ય નથી. આ ખાસ સમજવાનું છે. બરાબર? હવે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કોને કહેવાય તમે ફિઝિક્સમાં જાણી ચૂક્યા છો, એટલે હું અત્યારે વધારે એની ચર્ચા કરતો નથી. પણ આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે આવા દ્રાવક હોય એની અંદર જ્યારે ડાયમેરાઇઝેશન ત્યારે જ શક્ય બને જ્યારે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક નીચો હોય. આથી એવું કહી શકાય કે જો એસિટિક એસિડના 2 અણુઓ બેન્ઝીનમાં સુયોજિત થાય તો એસિટિક એસિડ માટે ડેલ્ટા ટીબી અથવા તો ડેલ્ટા ટીએફ સામાન્ય મૂલ્યથી અડધું થઈ જાય. હમણાં કીધું હતું ને આપણે, આ 1 હોય ત્યારે આ સામાન્ય કેટલું, સોરી, આ 2 હોય ત્યારે આ કેટલું હોય? 1 હોય. ખ્યાલ છે? આ x હોય તો આ કેટલું હોય? x/2 જેટલું હોય. બરાબર છે? તો એ સામાન્ય મૂલ્યથી કેટલું? તો કે અડધું હોય. તમે આમ જોશો તો ખ્યાલ આવશે. આ 2 છે તો આ 1 છે, આ x છે તો આ x/2 છે. સામાન્ય મૂલ્યથી અડધું મૂલ્ય તમને જોવા મળતું હોય. એના કારણે શું થાય? તો કે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ છે એનું આણ્વીય દળ સાથેનું તમે રિલેશન જુઓ ને તો અપેક્ષિત મૂલ્ય કરતાં બમણા થાય. કેમ? તો કે ડેલ્ટા ટીબી અથવા તો ડેલ્ટા ટીએફ છે એ જનરલી આણ્વીય દળ છે એના એકદમ વ્યસ્ત પ્રમાણમાં જતા રહેશે. એટલે ડેલ્ટા ટીબી વધે તો આ ઘટે, ડેલ્ટા ટીએફ વધે તો પણ ઘટે, એટલે એમ વધે તો આ ઘટે બે. એટલે અહીંયા કીધું આપણે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ જે છે, આ ટીએફ અને ડેલ્ટા ટીબી એ બેના મૂલ્ય અડધા થઈ જાય એમ કીધું. તો એ ઘટ્યા તો આણ્વીય દળ છે અથવા તો મોલર દળ છે એ શું થાય? બમણા થઈ જાય, એટલે ડબલ થઈ જાય. ખ્યાલ આવ્યો? આવા મોલર દળ એટલે કે અપેક્ષિત અથવા તો અસામાન્ય મોલર દળ કરતાં ઓછું અથવા તો વધારે મૂલ્યના કારણે એને અસામાન્ય મોલર દળ તરીકે, અહીં સામાન્ય મોલર દળ છે, હું અસામાન્ય બોલ્યો હતો. એટલે કે મોલર દળ હોય કે એ તમે જ્યારે માપો છો ને ત્યારે સુયોજન થાય કે વિયોજન થાય. સુયોજન થતું હોય તો શું થાય? અણુઓ ભેગા થઈ જાય તો આણ્વીય દળમાં વધારો કે ઘટાડો જોવા મળતો હોય, અથવા તો વિયોજન થાય ત્યારે સંખ્યા કણોમાં વધારો થાય, એના કારણે વધારો ઘટાડો જોવા મળે. એટલા માટે એને અસામાન્ય મોલર દળ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. બીજી વસ્તુ આપણે આ ટોપિકની શરૂઆતમાં પણ કીધું હતું કે આ ગુણધર્મો છે માત્ર ને માત્ર મંદ દ્રાવણોને જ લાગુ પડે છે. કારણ શું? તો કે દ્રાવણની સાંદ્રતા વધુ હોય તો દ્રાવ્યના અણુઓ એકબીજાની વધુ નજીક હોય. કેમ? સાંદ્રતા વધુ એનો અર્થ શું થયો? તો કે દ્રાવણની અંદર એમ કેવું કે NaCl નું દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણ છે. તેનો અર્થ શું થયો? કે NaCl નું દ્રાવણ સાંદ્ર ક્યારે બન્યું? જ્યારે એમાં NaCl ની સંખ્યા અથવા તો એનો જથ્થો વધારે ઓગાળવામાં આવ્યો હોય ત્યારે. જો ઓછો જથ્થો ઓગાળેલો હોય તે મંદ દ્રાવણ કહેવાય. હવે NaCl વધુ પ્રમાણમાં ઓગાળેલા હોય તો શું થાય? તો કે એ અણુઓ એકબીજાની નજીક વધારે રહેશે. જો વધારે નજીક રહે તો આકર્ષણ વધારે હોય, એટલે એમની વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ થાય. તો સંખ્યા ગુણધર્મ છે એના આધારે શું થાય? તો કે એનું સાચું આણ્વીય દળ તમે મેળવી શકો નહીં, કારણ કે સુયોજન થવા માંડે. આકર્ષણ વધે તો સુયોજન થવા માંડે, સુયોજન થાય તો એનું આણ્વીય દળ બદલાઈ જાય. એટલા માટે કહે છે કે તમારા અહીંયા સંખ્યાત્મક ગુણધર્મો છે એને મંદ દ્રાવણોને જ લાગુ પાડવા. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ચલો
પછી એની અંદર જ આપણે આગળ વાત કરીએ કે આપણે પ્રોબ્લેમ એવો થયો અહીંયા કે ઘણી વખત સુયોજન થાય છે, ઘણી વખત વિયોજન થાય છે, અને એના કારણે આપણે સાચું આણવીય દળ શોધી શકતા નથી. એટલે આણવીય દળમાં આપણે ક્યાંક ને ક્યાંક વધારો કે ઘટાડો જોવા મળે છે. તો સાચું આણવીય દળ શોધવું હોય, અણુભાર સાચો શોધવો હોય, તો એક વૈજ્ઞાનિક છે ક્વોન્ટોફ, એને શું કર્યું તો કે એને એક નવી ટ્રીક અપનાવી. એને પોતાનો એક નવો અવયવ છે એ આપ્યો. એ અવયવને આપણે વોન્ટોફનો અવયવ તરીકે ઓળખવાનો છે. એ અવયવ છે એની સંજ્ઞા છે એ આઈ છે, જેને આપણે આઈ વડે દર્શાવશું. વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે આપેલો છે એટલે આને વોન્ટોફનો અવયવ એવું આપણે બોલશું. વોન્ટોફનો અવયવ છે જેની સંજ્ઞા આઈ છે, એને અમુક સૂત્રો આપ્યા. હવે આ જે સૂત્રો છે ને એ ખાસ તમારે યાદ રાખવાના છે, જેને આપણે એક્ઝામ્પલની અંદર પણ ઉપયોગ કરશું. બરાબર છે? એ જે તે સમયે એક્ઝામ્પલ આવશે ત્યારે ફરી પાછું હું યાદ પણ અપાવીશ કે આ સૂત્ર છે એનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે. એ સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે કે આઈ છે એ શું તો કે સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ કોનું? દ્રાવ્યનું. અથવા તો બીજું સૂત્ર સૈદ્ધાંતિક મોલર દળ ભાગ્યા પ્રાયોગિક મોલર દળ કોનું લેવાનું છે? દ્રાવ્યનું. આવી જ રીતે બીજું સૂત્ર લખવું હોય તો કે સંખ્યાત્મક ગુણધર્મ છે એના પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સંખ્યાત્મક ગુણધર્મના સૈદ્ધાંતિક મૂલ્ય લેવાના. એવી રીતે સુયોજન કે વિયોજન પછીના કણોના કુલ મોલની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન અગાઉના કણોના કુલ મોલની સંખ્યા. આ સૂત્ર ખાસ યાદ રાખજો. હું દાખલા ચાલશે ત્યારે એની અંદર હું તમને યાદ અપાવીશ કે મેં એક સૂત્ર કીધું હતું જે આઈએમપી હતું કે સુયોજન વિયોજન થયા પછીના કણોની સંખ્યા. ખાસ યાદ રાખજો, પછીના ઉપર આવશે અને અગાઉના પહેલા આવશે કણોની કુલ મોલની સંખ્યા. બરાબર છે? તો આ રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને આઈ શોધી શકો છો. હવે આ આઈનો ઉપયોગ કરીને તમે અણુભાર કેવી રીતે શોધી શકો એની ચર્ચા કરી લઈએ. ચલો, આ સૂત્રનો ઉપયોગ કરીને સપોઝ તમને આઈનું વેલ્યુ મળી, તો એ આઈની વેલ્યુ સપોઝ કેટલી મળી શકે તમને? કાં તો એ આઈની વેલ્યુ છે એ 1 જેટલી હોઈ શકે, કાં એ આઈની વેલ્યુ 1 કરતાં વધારે હોઈ શકે, અથવા તો 1 કરતાં ઓછી પણ હોઈ શકે. આ 3 વેલ્યુ પોસિબલ છે આઈની. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જવાબ લઈ આવશો તો 3 વેલ્યુ શક્ય બનશે. કાંઈ તો આઈની વેલ્યુ 1 સરખી 1 જેટલી જોવા મળે, કાં 1 કરતાં વધારે અને કાં 1 કરતાં ઓછી જોવા મળશે. બરાબર છે? તો એ જોઈએ કે જો આની અંદર જ્યારે પણ સુયોજન થતું હશે, સુયોજન થાય તો શું થાય? કણોની સંખ્યા ઓછી થાય, ભેગા થવા માંડે. તો ભેગા થાય તો શું થાય? તો કે આઈનું મૂલ્ય ઘટે. એટલે જ્યારે સુયોજન થાય ત્યારે શું થાય? તો કે આ સુયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય ઓછું હોય. એવી રીતે વિયોજન થાય તો શું થાય? તો કણોની સંખ્યા વધે. કણોની સંખ્યા વધે તો આઈનું મૂલ્ય વધે. એટલે જ્યારે વિયોજન થશે ત્યારે આઈનું મૂલ્ય છે એ વધારે હશે. હવે બેમાંથી કશું ના થાય, સુયોજન પણ ના થાય અને વિયોજન પણ ના થાય, તેનું મૂલ્ય કેટલું આવે? 1 આવે. ખ્યાલ આવી ગયો? બરાબર છે? એટલે આ ખાસ યાદ રાખવાનું છે. બીજું કેસીએલ છે, જેમ કે એક્ઝામ્પલ આપ્યું તો કેસીએલમાં કે પ્લસ બને અને સીએલ માઇનસ બને. આયનોની સંખ્યા કેટલી? 2. તો સિમ્પલ ડાયરેક્ટ જ તમે કહી શકો જેટલા આયનો છે એટલા જ આઈ થઈ ગયો. આઈ બરાબર 2. બેન્ઝોઇક એસિડમાં ઇથેનોઇક એસિડ માટે વાત કરીએ તો એ અડધું છે, આઈ બરાબર 0.5. કેમ? તો કે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ છે. ઇથેનોઇક એસિડ એટલે શું? ઇથેનોઇક એસિડ એટલે CH3COOH એસિટિક એસિડ બોલાય, જેને આપણે હમણાં જ વાત કરી સુયોજન થતું હતું. આમાં સુયોજન થાય, જેમ કે આ X હોય ત્યારે આ સામે કેટલું બનતું હતું પ્રોડક્ટ એની? X/2, એટલે અડધું થઈ જાય એટલું યાદ રાખવાનું. એટલે આઈનું મૂલ્ય 1/2 થાય. 1/2 એટલે 0.5 લખી શકો તમે. ખ્યાલ આવી ગયો? હવે આનો ઉપયોગ કરીને હવે તમારા સૂત્રોની અંદર અણુભાર કેવી રીતે શોધવાનો? તો અણુભાર શોધવા માટેની 4 રીત હતી. રાઉલ્ટના નિયમની, મોલલ ઉન્નયન, મોલલ અવનયન ને અભિસરણ દબાણના માપનની પદ્ધતિ. આ 4 પદ્ધતિના સૂત્રો આપણે આજના લેક્ચરની અંદર શરૂઆતમાં જ કીધા. તો એમાં શું કરવાનું? દરેકમાં ગુણાકારમાં આઈ મૂકી દેવાનું છે તમારે. બસ આટલું જ કરવાનું છે. એ સૂત્રોમાં દરેકમાં ગુણાકારમાં આઈ મૂકી દો અને તમે હવે આનો આણવીય દળ શોધી લ્યો, મોલર દળ શોધી લ્યો. બસ આટલું જ કામ કરવાનું છે. પહેલાં આઈ શોધવાનો, પછી એને તમારે આ 4 પદ્ધતિમાં કોઈ પણની અંદર આઈનો ગુણાકાર મૂકી દેવાનો છે જે તે સૂત્રની અંદર. બરાબર છે? ચલો, ત્યાર પછી વાત કરી લે કે વિયોજન અંશ અને સુયોજન અંશ કોને કહેવાય. બરાબર છે? તો દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો કેટલોક ભાગ વિયોજન પામતો હોય તો એનો વિયોજન અંશ કહેવામાં આવે. ને વિયોજન અંશ એટલે એને આલ્ફા વડે આપણે દર્શાવીએ છીએ. I-1/n-1 આ એનું સૂત્ર છે. I-1/n-1, જ્યાં I એટલે વોન્ટોફનો અવયવ, n એટલે શું? વિયોજનથી છૂટા પડતા કુલ આયનોની સંખ્યા. NaCl હોય તો 2 થાય, KCl હોય તો 2 થાય, H2SO4 હોય તો કેટલા થશે? 3 થશે. આ રીતે. બરાબર છે? તો એમાં આ જે આખે આખું છે
એને હું આ બાજુ લઈ જાઉં તો શું થાય? તો કે આલ્ફાના ગુણાકારમાં જાય એટલે આવું બનશે, આલ્ફા કૌંસમાં an-1 ઇઝ ઇક્વલ ટુ i-1. આલ્ફાને આ બંનેના ગુણાકારમાં જશે, એન સાથે પણ ગુણાકારમાં જશે, એક સાથે પણ થાય એટલે આલ્ફા એન માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1. બરાબર છે. હવે આ -1 ને આ બાજુ લઈ આવે તો +1 થાય, આલ્ફા એન માઇનસ આલ્ફા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ i. તો આ રીતે તમે આઈને શોધી શકો. બરાબર છે. એ રીતે સુયોજન અંશની વાત કરીએ તો કોઈ દ્રાવણની અંદર દ્રાવ્યનો આપેલ જથ્થો હોય એનો કેટલોક ભાગ સુયોજન થતો હોય તો એનો સુયોજન અંશ, જેને આપણે x વડે દર્શાવીએ, એક્સનું સૂત્ર શું? 1 - i ગુણાકારમાં કરવાનું n/n-1. i એટલે શું? ઓન ટોપનો અવયવ. n એટલે શું? સુયોજનથી જોડાતા અણુની સંખ્યા. ખાસ યાદ રાખજો, સુયોજન થાય છે એટલે સુયોજનથી જોડાતા અણુની સંખ્યા બોલવું પડે. અહીંયા સુયોજનથી છૂટા પડતા અણુની સંખ્યા હતી. બરાબર છે. આ બે સૂત્રો ખાસ યાદ રાખજો, ખાસ કહું છું, દાખલાની અંદર ઉપયોગ કરવાનો થશે. તો આગળ વાત કરીએ તો આપણે જે આ વોન્ટોફના અવયવ જે એના સૂત્ર જોયા એના આધારે એના જે એક્ઝામ્પલ છે એ આપણે હવે જોઈએ છીએ. બરાબર છે. તો એની અંદર સ્વાધ્યાયનો 2.40 ક્વેશ્ચન આપને આપેલો છે, દાખલો છે. રકમ પહેલાં જોઈ લઈએ છીએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે આપને તાપમાન આપી દીધું છે તો કેલ્વિનમાં 300 કેલ્વિન થશે. 0.75 ATM એટલે વાતાવરણ, તો 0.75 વાતાવરણ અભિસરણ દબાણ આપ્યું છે એટલે પાઈ બરાબર આપણી પાસે થશે 0.75 વાતાવરણ અથવા તો ATM. તો એવું એક કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે અને એમાં 2.5 લીટર પાણીમાં એ દ્રાવણ બનાવવામાં આવેલું છે. તો આપને કદ આપી દીધું 2.5 લીટર છે અને એ CaCl2નું એક દ્રાવણ છે જેના માટે આઈની સંખ્યા કેટલી આપેલી છે? આપને 2.47 આપેલી છે. તો તમારે એનો જથ્થો એટલે કે વજન નક્કી કરવાનું છે એટલે તમારે અહીંયા W શોધવાનું થશે. બરાબર છે. તો સૂત્ર આપણે જાણીએ જ છીએ, આગળ પણ વાત કરી તેમ કે પાઈ બરાબર WRT/mv થાય ને એમાં વોન્ટોફનો અવયવ આપણે ઉમેરીએ એટલે IWRT/mv, જેમાં આપણે W શોધવાનું છે. તો એને સૂત્રના કર્તા તરીકે લઈએ તો નીચેનું પદ સામે ગુણાકારમાં જશે, ઉપર રહેલી દરેક પદ જે બીજા છે વધારાના એ નીચે આવશે. બરાબર છે. દરેક કિંમત આપણે જાણીએ છીએ, પાઈ જાણીએ છીએ, એમ CaCl2નો અણુભાર 111 ગ્રામ પર મોલ થશે. V કદ આપેલું છે આપણે, I પણ આપેલું છે. R કેટલો લેવાનો થશે? તો કે R આપણે અહીંયા કદ અને દબાણને ધ્યાનમાં લઈને લેવાનો થશે. વાતાવરણ અને લીટર છે તો એના આધારે આપણે આરનો પણ એવો એકમ પસંદ કરવો જેમાં વાતાવરણ અને લીટર આવેલું હોય અને તાપમાન છે કેલ્વિનમાં આપેલું હોય. બરાબર છે. તો એ દરેક વસ્તુને ધ્યાનમાં લઈને આપણે અહીં સૂત્રમાં દરેક કિંમત મૂકશું તો આપણો જે જવાબ આવશે કેટલો આવશે? 3.42 ગ્રામ જેટલો આવી જશે. ચલો, ત્યાર પછીનો આપણી પાસે એક ક્વેશ્ચન આવશે સ્વાધ્યાયનો 2.41. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે એટલે 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં કેટલું થઈ જશે? 298 કેલ્વિન થઈ જશે. 2 લીટર દ્રાવણનું કદ વાત કરે છે તો કદ એટલે V એટલે 2 લીટર થઈ જશે. 25 મિલીગ્રામ K2SO4 છે એટલે દ્રાવ્યનું વજન છે એ 25 મિલીગ્રામ આપેલું છે અને ગ્રામમાં ફેરવીએ તો 0.025 ગ્રામ થશે. અને એ દ્રાવણનું આપણે અભિસરણ દબાણ નક્કી કરવાનું છે એટલે પાઈ શોધવાનો છે. ટૂંકમાં ખ્યાલ આવી ગયો? ઓકે. તો K2SO4નું અહીંયા વિયોજન થાય છે એવું આપણે નક્કી કરી લેવાનું છે. તો K2SO4નું વિયોજન કરીએ તો શું થાય? 2K પ્લસ અને SO4 માઇનસ 2. તો ટોટલ આયનોની સંખ્યા 2 I અને 1 આ, તો ટોટલ સંખ્યા થશે 3 એટલે I ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાય? 3. તો આપણી પાસે અહીંયા W છે, T છે, I છે અને V છે. બરાબર છે. બીજી વસ્તુ, તાપમાન કેલ્વિનમાં લીધેલું છે, વજન છે ગ્રામમાં છે અને એના આધારે આપણે વાત કરીએ તો અહીંયા દ્રાવણનું કદ છે એ લીટરમાં છે. બરાબર છે. તો આ ઉપરથી આપણે એનો આરનો એકમ છે કયો લખી શકીએ? તો કે આરનો એકમ 0.082 લખી શકાય. બરાબર છે. બાકીની બધી કિંમતો આપણે અહીંયા જાણીએ છીએ. બીજું K2SO4 છે તેનું અણુભાર એ કેટલો થશે? 174 ગ્રામ પર મોલ થશે. તો આ દરેકની કિંમત આપણે અહીંયા જાણીએ છીએ. આ દરેકની કિંમત મૂકશું, આપણો જે જવાબ આવશે 5.27 × 10⁻³ વાતાવરણ થશે. બરાબર, અભિસરણ દબાણ.
ત્યાર પછી ક્વેશ્ચન છે કોયડો 2.12 આપેલો છે. રકમ જોઈએ છે પહેલાં 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. 25 ગ્રામ બેન્ઝીન એટલે દ્રાવક છે અને એમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડને આપણે ઓગાળેલો છે. ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે એવું આપણે ચેક કરવાનું છે. ક્વેશ્ચન શું છે પહેલાં સમજી લ્યો કે આપણી પાસે બેન્ઝીન છે અને એ 25 ગ્રામ લેવામાં આવેલું છે એટલે દ્રાવક તરીકે આપણી પાસે બેન્ઝીન આપેલું છે, બરાબર છે. અને આ બેન્ઝીન છે આની અંદર તમારે ઉમેરવાનું છે દ્રાવ્ય. કયું ઉમેરવાનું છે? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર COOH અથવા તો C6H5COOH. આની ચર્ચા આપણે સુયોજન ચલાવેલું ટોપિક ત્યારે કરેલી છે, બરાબર છે. તો આ જ્યારે આની અંદર બેન્ઝીનમાં ઉમેરવામાં આવે ત્યારે આ બેન્ઝોઇક એસિડ છે એનું સુયોજન થાય. તો સુયોજન થાય તો એનું ડાયમેરાઇઝેશન થાય એટલે આ વસ્તુ મેં કીધેલી છે. એટલે આ રીતે બનતું હોય, જો ખ્યાલ હોય તો C6H5 C ડબલ બોન્ડ O નીચે O આ રીતે જ. પછી આ બાજુ ફરી પાછું C6H5COOH લેવાનું જેની અંદર આ રીતે આકર્ષણ થતું હતું, જો યાદ હોય તો તમને. તો એ ડાયમર બનતો હતો. હવે એ ડાયમર બને એટલે સુયોજન થયું એવું કહી શકાય. તો એ સુયોજન છે કેટલા ટકા થાય છે એ આપણે અહીં ચેક કરવાનું છે. તો સુયોજનના ટકા ચેક કરવાના છે. ઓકે, તો એના માટે પહેલાં તો આઈ શોધવો પડશે આપણે. તો સુયોજન થઈ જાય. તો સુયોજન માટે પહેલાં તો આઈ જે વોન્ટ ઓફનો અવયવ છે એ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે જે ડેટા આપેલા છે એ પ્રમાણે પહેલાં જોતા જઈએ છીએ. ચલો, આપણી પાસે W1 કેટલું આપેલું છે? તો કે દ્રાવકનું વજન 25 ગ્રામ આપેલું છે. W2 એટલે દ્રાવ્યનું વજન 2 ગ્રામ આપેલું છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા ઠાર બિંદુમાં અવનયન એટલે એને ડેલ્ટા TF કહી શકાય, તો 1.62 કેલ્વિન આપેલું છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા KFનું વેલ્યુ એટલે મોલલ અવનયન અચળાંક 4.9 કિલોગ્રામ કેલ્વિન મોલ ઇન્વર્સ આપેલું છે અહીંયા, બરાબર છે. તો આટલી વસ્તુ આપણે અહીંયા હાજર છે. બીજું, અહીંયા આપણી પાસે બેન્ઝોઇક એસિડ છે. તો બેન્ઝોઇક એસિડનો અણુભાર 122 થશે, બરાબર છે. તો અહીંયા આપણી પાસે ડેલ્ટા TF છે, M2 છે, W1 છે, KF છે, 1000 હમણાં મૂકવાના છે આપણે, અને W2 આ દરેક કિંમત આપેલી છે. એના ઉપરથી આપણે આઈની કિંમત મળશે જે કેટલી છે 0.504. આઈની કિંમત આપણે અહીં મળી ગઈ. હવે સૂત્ર આપણે જાણીએ C6H5COOH જે આપણે કેટલા લેવાના હતા? 2. હવે આનું ડાયમેરાઇઝેશન થાય એટલે પાછળ 2 લખતા હતા, યાદ છે જાતું, બરાબર છે. તો આ વસ્તુ પણ મેં ચોખવટ કરી દીધી કે શરૂઆતની અંદર સાંદ્રતા X હોય ત્યારે આ 0 હોય, કારણ કે હજી પ્રક્રિયા થઈ ના હોય. પછી અમુક સમય પછી પ્રક્રિયા થઈ અને આ કેટલું બને છે ડાયમેરાઇઝેશન થઈને X/2 જેટલું બને ત્યારે આ કેટલું થઈ જાય 1 - X. આની ચર્ચા મેં સુયોજન વખતે કરી દીધી છે, બરાબર છે. ચાલો, સંતુલન હોય ત્યારે કુલ મોલ કેટલા હશે? તો કે આ બે જે છેલ્લે મળ્યા એનો સરવાળો એટલે કુલ મોલ મળશે આપને. તો આ બેનો સરવાળો એટલે અહીં લખીએ છીએ 1 - X વત્તા X/2. ચલો, 2 છે એ આ બાજુ ગુણાકારમાં જશે એટલે ભાગાકારમાં બંનેમાં 2 થઈ જશે. તો 2 કૌંસમાં 1 - X પ્લસ X ડિવાઇડેડ 2, બરાબર છે. તો આ 2 છે એ બંનેના ગુણાકારમાં આવશે, 1ના અને X આ બંનેના ગુણાકારમાં જશે એટલે 2 - 2X થશે વત્તા X/2. ચલો, 2X માંથી X જાય તો કેટલા વધે? -X વધે કે નહીં? એટલે 2 - X/2. હવે આ બંનેના ભાગાકારમાં હોવાથી 2/2 - X/2 આવું લખી શકાય. એટલે 2 કેન્સલ થાય તો શું વધે? 1 - X/2 જે આપને આ મળે છે. આ મળ્યા આપણે કુલ મોલ એટલે N, બરાબર છે. તો મેં આગળ પણ કીધું હતું કે જેમાં N હોય એટલા જ તમારે I લખવાના થશે. કેમ? તો કે આગળ એક એક્ઝામ્પલ આપણે હતું K2SO4 વાળો હમણાં. તો K2SO4ની અંદર કુલ આયનોની સંખ્યા N = કેટલા થતી હતી? તો કે એની અંદર થતી હતી 3. તો I બરાબર પણ આપણે એક્ઝામ્પલની અંદર 3 લીધેલા હતા, જો યાદ હોય તો. એવી રીતે આપણી પાસે કુલ મોલની સંખ્યા 1 - X/2 થાય એટલા જ આપણી પાસે શું થાય? આઈની સંખ્યા થાય. એટલે I = 1 - X/2. આઈની કિંમત આપણે જાણીએ છીએ 0.504. 1 - X/2 કરી દઈએ, બરાબર છે. ચલો, 0.504 છે, સામેની બાજુ જાય તો માઇનસ થશે, અને એવી રીતે X/2 આ બાજુ માઇનસ છે, સામેની બાજુ જાય તો
પ્લસ થઈ જશે. એટલે x/2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.504. જવાબ આવશે 0.496. બરાબર. x/2 છે, આ બે સહી સામેની બાજુ હશે તો ગુણાકારમાં, એટલે 2 ગુણ્યા 0.496. આપણો જવાબ થશે 0.992. આને ટકામાં ફેરવવા હોય તમારે ગુણ્યા 100 કરવા પડે. કોઈ પણને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરી દેવાનું. 99.2% થઈ જશે. હવે આ આપણું અહીંયા રકમની અંદર જોશો તો અહીંયા આપણે સુયોજન કેટલા ટકા થયું છે એ શોધવાનું હતું. બરાબર છે. તો હવે આપણે આ દાખલાને બે રીતે ગણી શકીએ. પહેલો સ્ટેપ તમારે આ કર્યું એમાં, જેમાં આપણે પહેલાં વોન્ટ ઓફનો અવયવ આઈ શોધ્યો, અને બીજા સ્ટેપની અંદર આપણે અહીંયા આ સમીકરણથી ચાલુ કર્યું કે આ સમીકરણ અને એના ઉપરથી આખો આ એક્ઝામ્પલ ગણ્યું. પણ જો બીજું સ્ટેપ મારે અહીંથી આ ના કરવું હોય તો બીજા સ્ટેપની અંદર હું આટલો ભાગ કટ કરી અને બીજું સ્ટેપ હું આ પણ લખી શકું. બરાબર. શું લખવાનું છે કહી દે. C6H5COOH માટે વાત કરીએ તો એની અંદર n બરાબર કેટલા થશે તો કે 2. કેમ તો કે આપણે અહીંયા કેટલા લઈએ છીએ? 2 લઈએ છીએ. બરાબર છે. તો n બરાબર 2 લઈએ તો સુયોજન માટેનું અહીંયા, કારણ કે સુયોજન થઈ જશે, સુયોજન અંશ માટેનું સૂત્ર હતું x બરાબર 1 માઇનસ i n/n માઇનસ 1. n બરાબર કેટલા લેવાના? 2 લેવાના છે. i બરાબર 504, જે આપણે અહીંયા મળેલું હતું. બરાબર છે. તો n અને i ની કિંમત મળી જાય તો પણ આપણે અહીંયા છેલ્લે તમે જોશો તો 0.496 ગુણ્યા 2 એટલે 0.992, જેને આપણે ટકાવારી પ્રમાણ લખીએ તો 99.2% લખી શકાય. તો બીજું સ્ટેપ તમે આ કરો કે આ કરો, એમાં કોઈ ફરક નથી આવવાનો. પણ ખાસ યાદ રાખજો, આ છે એ આપણે કોઈપણ માર્ક્સ પ્રમાણે આપણે સ્ટેપ લખવાના હોય છે. એક્ઝામની અંદર આપણે માર્ક્સ જેટલા આપેલા હોય એ પ્રમાણે સ્ટેપ હોય છે. કે MCQની અંદર માર્ક્સના પ્રમાણે સ્ટેપને એવું જરૂર હોતી નથી, કારણ કે એમાં આપણે સ્ટેપ કરવાના ના હોય. એમાં તો આપણે આપણી ઝડપ, સમય બચાવવાનો. તો એવા સમયે આપણે આ બીજી રીત જે હું તમને શીખવાડી એનો ઉપયોગ કરવાનો છે. બાકી 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય તો તમારે આ સ્ટેપ બાય સ્ટેપ જે મોટી પદ્ધતિ છે એનો જ ઉપયોગ કરવો. બરાબર છે. બંને પદ્ધતિ સાચી છે, એમાં કોઈ ફરક નથી, પણ સ્ટેપ બાય સ્ટેપ એટલે સ્ટેપના માર્ક હોય એટલા માટે હું તમને આ સલાહ આપું છું. બરાબર છે. બાકી બંને પદ્ધતિ સાચી જ છે. ચલો, તો હવે ત્યાર પછી વાત કરીએ છીએ. કોયડો છે 2.13 આપેલો છે. ક્વેશ્ચન શું છે એ પહેલાં જોઈ લઈએ છીએ. 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા, એટલે કે ઘનતા આપને આપી દીધી છે. 0.6 ml એસિટિક એસિડ એટલે CH3COOH, જેને ઇથેનોઇક એસિડ પણ આપણે બોલીએ છીએ, 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યું. એટલે શું કર્યું આપણે કે 1.06 ગ્રામ પર ml ધરાવતો એક એસિટિક એસિડ છે કે જેને આપણે 0.6 ml જેટલો લીધેલો છે અને 1 લીટર પાણીમાં એને ઓગાળ્યો. ઠાર બિંદુમાં અવનયન આપને આપેલું છે. ઠાર બિંદુમાં અવનયન એટલે કે ડેલ્ટા TF કેટલું આપેલું છે? 0.0205 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. અવલોકિત કરવામાં આવ્યું. તો વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. બરાબર છે. વોન્ટ ઓફનો અવયવ અને એસિડનો વિયોજન અચળાંક આપણે અહીંયા ગણવાનો છે. બરાબર છે. તો આપણે અહીંયા પહેલાં તો શું કરશું, તો આ જો આ દાખલાની અંદર અત્યાર સુધીમાં આપણે જેટલા પણ આની આગળ આપણે 3 દાખલા ગણ્યા, આ દરેક વોન્ટ ઓફના અવયવવાળા જેટલા પણ એક્ઝામ્પલ છે ને એની અંદર તમને એક મેથડ કહી દઉં કે આ દરેકની અંદર પહેલાં તમારે શું કામ કરવાનું. તો કે શરૂઆતના પહેલું સ્ટેપ હોય ને એમાં તમારે પહેલાં તો આઈ શોધવું પડે, એટલે વોન્ટ ઓફનો અવયવ શોધવાનો. વોન્ટ ઓફનો અવયવ શોધવો હોય ને તો વોન્ટ ઓફનો અવયવ છે એન ઉપરથી મળે. વોન્ટ ઓફનો અવયવ એન ઉપરથી, એટલે શરૂઆતમાં પહેલાં તમારે એન શોધવું પડે. એન એટલે શું તો કે કાં તો એ એન હવે 2 પ્રકારના હોઈ શકે. કોઈ રિએક્શન લખતા હોય તેમાં એના એન એટલે એના મોલ હોઈ શકે, અથવા કે એના કુલ મોલની સંખ્યા કે જેને આપણે એના બરાબર આઈ લખીએ છીએ. તો એન બરાબર આપણે આઈ લખતા હોઈએ છીએ. આગળ પણ મેં આ ચર્ચા કરી. એટલે પહેલાં તો તમારે એના મોલ શોધવા પડે. મોલ શોધ્યા પછી તમે આઈને અંદર કિંમત મૂકી શકો. બરાબર છે. અને ત્યાર પછી આપણે જે તે સૂત્ર પ્રમાણે જે વસ્તુ આપણે શોધવાની કીધી હોય એ આપણે શોધવી પડે. અહીંયા આપણે વિયોજન અચળાંક શોધવાનું કીધું, એટલે વિયોજન અચળાંક જેને આપણે કે તરીકે જાણતા છીએ. બરાબર છે. એને જાણીએ જ છીએ આપણે. તો અહીંયા આપણે પહેલાં વાત કરી લઈએ. ઘનતા આપેલી છે 1.06 ગ્રામ પર ml. તો ઘનતા બરાબર સૂત્ર થાય દળ ભાગ્યા કદ, જાણીએ છીએ આપણે. તો એમાં દળ શોધવું એટલે કે વજન શોધવું હોય તો સૂત્ર બની જાય ઘનતા ગુણ્યા કદ. હવે મોલનું સૂત્ર વજન ભાગ્યા અણુભાર. વજન એટલે શું તો કે દળ બરાબર થાય આપણી પાસે ઘનતા ગુણ્યા કદ, જે વસ્તુ આપણે અહીંયા
આ વજનની જગ્યાએ મૂકી દઈએ તો ઘનતા ગુણ્યા કદ ભાગ્યા અણુભાર. ચલો, ઘનતા આપને ખ્યાલ છે, કદ પણ આપને ખ્યાલ છે અને અણુભાર પણ ખ્યાલ છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મોલ મળી જશે 0.0106 મોલ. હવે દ્રાવણનું કદ આપણે 1 લીટર છે આપેલું છે, તો એને આપણે 1 કિલોગ્રામ પણ બોલી શકીએ વજન પ્રમાણે, બરાબર છે, કારણ કે આપણી પાસે અહીં ઘનતા એક જ છે એટલા માટે, બરાબર. અને પાણીની ઘનતા એક હોય ત્યારે એનું વજન છે એટલું એનું કદ પણ હોય, એટલે કદ અને વજન બંને સરખા લઈ શકો તમે. મોલાલિટી શોધી લઈએ છીએ. પહેલાં મોલાલિટી શોધીએ એટલે શું થાય, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં, એટલે મોલ ભાગ્યા વજન કરી દે એટલે જે મોલ પર કિલોગ્રામ આપને મોલાલિટી મળી જશે. અને એ સૂત્રનો ઉપયોગ કરી અને પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, ડેલ્ટા TF = I KF × M, જેમાં આપણે TF છે આપેલું છે. ચલો, I વોન્ટ ઓફનો અવયવ શોધવાનો છે આપણે, KF આપને આપેલું છે અહીંયા, બરાબર છે. અથવા તો તમને ખ્યાલ પણ હોવો જોઈએ કે પાણીનો KF કેટલો હોય, 1.86 યાદ હોય જ હવે. અને સ્મોલ m એટલે મોલાલિટી જે આપણે અમે શોધેલી છે. તો I શોધવાનું છે, તો સૂત્રનો કરતા કરીએ તો આ બંને વેલ્યુ ક્યાં જાય, નીચે છેદમાં જાય. એટલે I = ડેલ્ટા TF / KF × M. 3 અને 3ની કિંમત આપને ખ્યાલ છે, તો જવાબ આપણો I નો કેટલો આવી જશે, 1.041, બરાબર છે. હવે આપણે આ સૂત્ર જાણીએ છીએ એસિટિક એસિડનું CH3COOH. હવે અહીં વિયોજન અચળાંક કીધું છે એટલે અહીં વિયોજન થતું હશે, તો H+ અને CH3COO- આટલું વિયોજન થશે. શરૂઆતમાં CH3COOH છે એની સાંદ્રતાની વાત કરું તો X જેટલી હશે જ્યારે પ્રક્રિયા ના થઈ હોય ત્યારે, અથવા તો શરૂઆત ના થઈ ત્યારે. તો ત્યારે એ સમયે H+ અને CH3COOH- હજી બનેલા નહીં હોય, એટલે બંને કેટલા લીધેલા છે આપણે, 0 0. એવા સમયે CH3COOH છે પ્રક્રિયા નથી કરી હજી, ત્યારે એના મોલની સંખ્યા n હશે, જ્યારે આ કેટલી હશે, 0 0, કારણ કે હજી પ્રક્રિયા ચાલુ નથી થઈ. અમુક સમય પછી એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, તો થોડા સમય પછી H+ અને CH3COOHની CH3COO- સાંદ્રતા NX જેટલી જોવા મળી. એનો અર્થ એવો થયો કુલ મોલમાંથી NX જેટલી નિપજ છે બની ગઈ છે, તો કુલમાંથી એટલા બાદ કરવા પડે. તો અહીંયા જેટલા બાકી રહેલા છે આપને ખ્યાલ મળી જાય. હવે nમાંથી કુલ મોલમાંથી NX જેટલા જે અહીંયા બાદ કરવામાં આવે, જેટલા બની ગયા છે એટલા, તો અહીંયા જે વધેલા છે એ ખ્યાલ આવી જાય. ચલો, n - NX, હવે બેમાંથી n કોમન કાઢીએ તો 1 - x થઈ જાય, n કૌંસની બહાર આવી જશે. આ બાજુ NX જેમ હતા એમ જ. તો કુલ મોલ કેટલા મળે, તો કે આ છે દરેકનો સરવાળો કરવામાં આવે તો કુલ મોલ, પ્રક્રિયક અને નિપજના કુલ મોલ મળી જશે. ચલો, લખીએ છીએ n કૌંસમાં 1 - x + NX + NX. ચલો, n છે અહીં બંનેના ગુણાકારમાં આવે તો n × 1 - n × x, એટલે n - NX + NX + NX પ્લસ NX - NX કેન્સલ, n + NX આટલું રહેશે. ચલો, n કોમન કાઢીએ તો n કૌંસમાં 1 + x થશે. હવે અહીંયા કુલ મોલ એટલે શું, તો કે n બરાબર તો શું લખી શકાય, I, એટલે કુલ મોલ બરાબર તમે લખી શકો, એટલે આ સૂત્ર થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા I = શું થશે. તો તમને યાદ ના હોય તો ફરી પાછું હું યાદ કરવા માટે ફરી પાછા આપણે થિયરીમાં પાછળ આવીએ છીએ કે I = સુયોજન પછીના કણોના કુલ મોલની સંખ્યા ભાગ્યા સુયોજન અગાઉના કણોના કુલ મોલની સંખ્યા, બરાબર છે. ઉપર વિયોજન કે સુયોજન થયા પછીના અને અહીંયા થયા પહેલાના એટલે અગાઉના એના કુલ મોલની સંખ્યા લેવાની છે, બરાબર છે. I = તો તમે અહીં જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સુયોજન કે વિયોજન થયા પછીના કુલ મોલની સંખ્યા મળી n કૌંસમાં n + x, એટલે એને આપણે ઉપર લખીએ છીએ. ભાગ્યા શું લખવાનું હતું, થયા પહેલાના કુલ મોલની સંખ્યા. થયા પહેલાના કુલ મોલ કેટલા હતા, તો કે સુયોજન કે વિયોજન નહોતું થયું ત્યારે કુલ મોલની સંખ્યા n જેટલી હતી, એટલે ડિવાઇડેડ n લખ્યું આપણે. ખ્યાલ આવી ગયો. આ સુયોજન કે વિયોજન થયા પછીના કુલ મોલની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન થયા પહેલાના કુલ મોલની સંખ્યા, જે આપણે આ સૂત્ર પ્રમાણે મૂકી દીધું. તો I = હવે શું થાય, n કેન્સલ થઈ જશે, અહીંયા વધશે શું, 1 + x. ચલો, I = 1 + x આવી ગયું. I ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે, 1.041, જે આપણે અહીં મૂકી દીધી છે. 1 + x, હવે આપણી પાસે x = શું થાય, તો કે 1.041, આ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 0.41 આપણે અહીંયા વધશે, બરાબર છે. હવે આપણે અહીંયા જો તો k શોધવાનો છે, બરાબર છે.
તો કે શોધવો એટલે શું? તો કે વિયોજન અચળાંક જેને કહીએ છીએ આપણે. હવે વિયોજન અચળાંક છે એ શું છે એ તમને પહેલાં ચર્ચા કરી દઉં. તો વિયોજન અચળાંક છે ને એ શોધવું હોય ને તો એના માટેનું એક સિમ્પલ સૂત્ર તમને કહી દઉં કે વિયોજન અચળાંક શોધવા માટે શું કરવાનું? તો કે નિપજની સાંદ્રતા એટલે પ્રોડક્ટની સાંદ્રતા, આ બ્રેકેટને સાંદ્રતા કહેવાય, સ્ક્વેર બ્રેકેટ કરી અને આ નીચે લખવાનું પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા કરવાનું છે, બરાબર છે. આ રીતે તમે કોઈપણની સાંદ્રતા લેવામાં આવે તો એ તમને વિયોજન અચળાંક આની અંદર મળશે તમને. તો અહીંયા આપણી પાસે નિપજ તરીકે શું છે? તો કે H+ છે, એની સાંદ્રતા લેવાની. બીજું નિપજ તરીકે છે CH3COO-, તો આની સાંદ્રતા લેવાની. ડિવાઇડેડ શું કરવાનું છે? પ્રક્રિયક, એની સાંદ્રતા લેવાની થશે. તો આપણે અહીંયા લીધેલું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે જોશો તો CH3COO-, CH3COO જે માઇનસ છે અને H+ છે એના મોલ તમે જોશો તો કેટલા છે? NX જેટલા આપેલા છે, બરાબર છે. હવે NX જેટલા આપેલા છે એમાંથી આપને Xની કિંમત ખ્યાલ આવી ગઈ, કેટલી છે? 0.41, બરાબર છે. તો 0.41 લખી. બીજું આપણી પાસે એના મોલ એટલે N એ કેટલા છે? તો કે મોલ આપણી પાસે છે 0.0106, બરાબર. આ N છે અને આ આપણી પાસે X છે. તો N × X કેટલા થશે? તો કે 0.0106 ગુણ્યા 0.41 લખી દીધા આપણે અહીંયા, બરાબર છે. કારણ કે NX જેટલું થાય, તમે અહીંયા પહેલાં મેં આગળ પણ લખીને બતાવ્યું તમને. N કેટલા? 0.106 અને X કેટલા? 0.41. તો આ રીતે ગુણાકાર કરી શકો. નીચે શું લેવાનું છે? એવી રીતે CH3COO તેમાં એના મોલની સંખ્યા કેટલી? N(1 - X). તો અહીં લખો આપણે N(1 - X), N 0.0106 (1 - X) એટલે 0.41, બરાબર છે. તો અહીંયા આપણે આ NX બે વખત આવશે, એકવાર H+ના, એકવાર CH3COO-, તો આવા બે વખત લખીએ. ભાગ્યા આપણે CH3COOની સાંદ્રતા, એના મૂલ્યો મૂકીએ. આપણો જવાબ થઈ જશે 1.86 × 10⁻5, બરાબર છે. આપણે અહીંયા જે Xની કિંમત શોધી એ આ મેથડનો ઉપયોગ કરીને કર્યું. મેં કીધું ને કે આપણે આ હંમેશા 2 થી 3 સ્ટેપમાં એક્ઝામ્પલ ગણતા હોય. આ પહેલું સ્ટેપ આપણું આખું, આ આખાને માટે હું પહેલું સ્ટેપ કહું છું. ચલો આને હું બીજું સ્ટેપ કહું છું. અહીંથી લઈને આટલા સુધીનું અને અહીંથી લઈને આટલા સુધીનું આ ત્રીજું સ્ટેપ કહું છું. તો આ બીજા સ્ટેપના અથવામાં જો બીજું કોઈ સ્ટેપ કરવું હોય તેની અથવામાં તમે આ સ્ટેપ પણ કરી શકો, બીજાના અથવામાં, બરાબર. કેવી રીતે? તો વિયોજન અંશવાળું સૂત્ર વાપરી દેવાનું, સિમ્પલ. વિયોજન અંશનું સૂત્ર વાપરીએ એટલે I-1/n-1. આઈની કિંમત આપણે અહીંયા શોધી લીધી હતી 1.041 અને n કેટલા લેવાના? તો હવે CH3COOH એટલે CH3COOH એસિટિક એસિડ યાદ કરો. સુયોજન વખતે મેં યાદ કરાવ્યું હતું. સુયોજન થતું હોય ત્યારે હંમેશા એનની કિંમત તમારે આની અંદર 2 જ લેવાની. એસિટિક એસિડ હોય, બેન્ઝોઇક એસિડ હોય, આ બધા માટે એનની કિંમત હંમેશા કેટલી લેવાની? 2 લેવાની, બરાબર છે. એટલે 2 લઈ લેવાનું, 1 - 1 કરી દેવાનું. 0.41 ભાગ્યા 1 એટલે 0.41 કહેવાય, બરાબર છે. તો અહીંયા પણ તમને X = કેટલા મળશે? 0.41 જ મળશે, જે અહીંયા પણ તમને એ જ મળતા હતા, બરાબર છે. એટલે બીજાના અથવામાં તમે બીજું સ્ટેપ આ પણ કરી શકો. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીની આગળ વાત કરીએ તો સ્વાધ્યાયનો 2.33 એક્ઝામ્પલ છે. 19.5 ગ્રામ CH2FCOOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યું, બરાબર છે. ફ્લોરો એસિટિક એસિડ છે એનું નામ, જે 19.5 ગ્રામ લેવાનો છે અને 500 ગ્રામ પાણીની અંદર એને ઓગાળી દેવાનો છે. પાણીના ઠાર બિંદુનું અવનયન, પાણીના ઠાર બિંદુનું અવનયન 1 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. પાણીના ઠાર બિંદુનું અવનયન એટલે ΔTF, બરાબર છે. પાણીનો KF આપણે જાણીએ છીએ 1.86. તો આ ફ્લોરો એસિટિક એસિડ છે એનો વિયોજન અચળાંક એટલે કે આપણે K અને વોન્ટ ઓફ અવયવ એટલે I, આટલી વસ્તુ આપણે શોધવાની છે. ચલો પહેલાં I શોધી લઈએ છીએ. સૂત્ર આપણે જાણીએ છીએ, ΔTF ખ્યાલ છે. M2 અણુભાર થશે, CH2FCOOH નો લખી નાખવાનો, 78 થઈ જશે, બરાબર. W1 એ આપણે દ્રાવક છે એનું વજન લખવાનું છે, તો અહીંયા એ વજન લખી દીધું છે. 500 ગ્રામ છે ને આપણે અહીંયા કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર છે. 500 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. જો કિલોગ્રામમાં ના લખવું હોય તો અહીંયા ગ્રામમાં લખવું હોય, તમારે અહીંયા 500 લખવા હોય ગ્રામમાં તો તમારે ભાગ્યા નીચે 1000 લખવા પડશે જો લખવું હોય તો. બાકી ના લખો તો 0.5 નીચે 1000 લખવાની જરૂર નથી, આપણે અહીં નથી લખેલા. ચાલો KF નું વેલ્યુ 1.86 છે. W2
આપણે જાણીએ છીએ 19.5 ગ્રામ આપેલું છે. આપણે અહીંયા આઈ મળશે કેટલો 1.075 બરાબર છે. વિયોજન અંશ આપણે જાણીએ છીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1/n-1. આઈની કિંમત કેટલી જે અહીંયા ઉપર શોધેલી છે આ પ્રમાણે એનની કિંમત કેટલી થાય તો કે ક્લોરોફ્લોરો એસિટિક એસિડ છે એટલે એક પ્રકારનો એસિટિક એસિડ આવે એટલે હંમેશા n ઇઝ ઇક્વલ ટુ 2 લેવાના, મેં કીધેલું જ છે બરાબર છે. તો 2 - 1 એટલે 0.075 થઈ જશે આપણી પાસે. આલ્ફા વિયોજન અંશની કિંમત થઈ ગઈ આટલી બરાબર. હવે આ ક્લોરોફ્લોરો એસિટિક એસિડ છે, સોરી ફ્લોરો એસિટિક એસિડ, ક્લોરોફ્લોરો નહીં, ફ્લોરો એસિટિક એસિડ છે એનું આપણે વિયોજન દર્શાવીએ તો આ રીતે બનશે બરાબર. H+ છૂટો પડશે. શરૂઆતમાં માની લે કે એ 1 છે ત્યારે આ 0 હશે કારણ કે હજી પ્રક્રિયા થઈ ના હોય, ત્યારે એની સાંદ્રતા C હોય તો હજી પ્રક્રિયા ના થઈ હોય એટલે 0 લખીએ છીએ. અમુક સમય પછી પ્રક્રિયા થઈ આ C આલ્ફા જેટલું બને છે. જેમ આગળ n લખતા હતા એવી રીતે અહીંયા C આલ્ફા સાંદ્રતા માટે બોલીએ છીએ એટલા માટે. પહેલામાં આપણે મોલ માટે બોલતા હતા, અહીંયા આપણે સાંદ્રતાને ધ્યાનમાં લઈને બોલીએ છીએ એટલે બરાબર છે. એમાં મોલ બોલતા હતા એટલે n આલ્ફા બોલતા હતા, આમાં C એટલે સાંદ્રતા બોલીએ તો C આલ્ફા. તો અહીંયા કેટલી થાય તો કે કુલ C હતી એમાંથી C આલ્ફા જેટલી જતી રહી તો અહીં કેટલી વધી C - C આલ્ફા. ચલો માંથી C કોમન કાઢીએ તો 1 - આલ્ફા, અહીંયા તો જેમ છે એમ જ રહેશે બરાબર છે. બીજી વસ્તુ વાત કરીએ મોલાલિટી કેટલી થશે તો મોલાલિટી દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં ગુણ્યા આણ્વીય દળ. દ્રાવ્યનું વજન આપેલું છે, દ્રાવકનું વજન કિલોગ્રામમાં, આણ્વીય દળ 78 થશે. મોલાલિટી 0.5 મોલલ આવી જશે. હવે કે નું સૂત્ર આપણે જાણીએ છીએ શું હતું, પ્રોડક્ટ અપોન રિએજન્ટ હતું, ખ્યાલ છે કે એનું સૂત્ર. ચલો પ્રોડક્ટમાં શું છે તો કે CH2F COO- અને H+, તો એની સાંદ્રતા કેટલી છે C આલ્ફા ઇન્ટુ C આલ્ફા, એટલે લખ્યું આપણે C આલ્ફા ઇન્ટુ C આલ્ફા ડિવાઇડેડ પ્રક્રિયક છે C1 - આલ્ફા C1 - આલ્ફા લખ્યું. ચલો આમાંથી આ C કેન્સલ કર્યો, અહીંથી આ C કેન્સલ કર્યો એટલે શું વધ્યું C આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફાનો સ્ક્વેર અપોન 1 - આલ્ફા આટલું જ રહેશે. ચલો આમાં C એટલે શું છે સાંદ્રતા છે બરાબર છે. ચલો તો C એટલે સાંદ્રતા, અને સાંદ્રતા આપણી પાસે કેટલી આવી તો કે સાંદ્રતા એટલે શું તો કે એક પ્રકારની મોલાલિટી થઈ ગઈ, કારણ કે એક પ્રકારનો સાંદ્રતાનો જ એકમ છે મોલાલિટી, તો એ કેટલી આવી 0.5 એટલે 0.5 ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર, આલ્ફા કેટલો આવ્યું હતું 0.0753 એનો વર્ગ ભાગ્યા 1 - આલ્ફા એટલે 1 - 0.0753. દરેકનું આપણે અહીં સાદું રૂપ આપશું અને જવાબ લઈ આવશું તો 0.0037 એટલે 3.07 × 10⁻³ વિયોજન અચળાંક આપને મળશે બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ આગળ આ સ્વાધ્યાયનો 2.32 એક્ઝામ્પલ છે આ ચેપ્ટરનો, અને આજનો આ છેલ્લો દાખલો છે. આ ચેપ્ટર આજે આ દાખલાથી પૂરું થશે બરાબર છે. જો 10 ગ્રામ CH3CH2 CHCl COOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. કે આપને આપેલો છે 1.4 × 10⁻³ KF આપને આપેલો છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. પહેલાં મોલાલિટી જોઈ લઈએ છીએ. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં અને આણ્વીય દળ. ચલો વજન આપેલું છે દ્રાવ્યનું 10 ગ્રામ, દ્રાવકનું 0.25 કિલોગ્રામ અને આપણી પાસે છે આણ્વીય દળ 122.5. કેનું થશે આ CH3CH2 CHCl COOH 122.5. તો આપને અહીં જે મોલાલિટી મળશે કેટલું મળશે 0.327 મોલલ આટલું આપને મળશે અહીંયા. ચલો અહીંયા વિયોજન થાય છે તો એ જોઈ લઈએ છીએ કેવી રીતે. અહીંથી આ H+ છૂટો પડે એટલે માઇનસ અને H+, આ રીતે આપણી પાસે બે નિપજ મળશે. શરૂઆતમાં પ્રક્રિયક 1 હશે ત્યારે શરૂઆતની પ્રક્રિયા ના થઈ હોય એટલે આ કેટલું, ત્યારે આ બંને કેટલા હશે તો કે 0 હશે. તો એની C સાંદ્રતા હશે ત્યારે આ હજી પ્રક્રિયા નથી થઈ એટલે 0 બરાબર છે. બીજી આગળ વાત કરીએ તો અમુક સમય પછી આ પ્રક્રિયાની અંદર નિપજ C આલ્ફા જેટલી બને છે તો કુલમાંથી બાદ કરીએ એટલે C - C આલ્ફા થશે. આગળ જે કર્યું એ જ ઇટ ઇઝ કરવાનું છે. તો કોમન કાઢીએ C તો 1 - આલ્ફા, અહીંયા C આલ્ફા કે આપણે જાણીએ છીએ પ્રક્રિયકની નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા P/R. તો અહીંયા C આલ્ફા ઇન્ટુ C આલ્ફા, કારણ કે આપણી પાસે નિપજ 2 છે તો C આલ્ફા ઇન્ટુ C આલ્ફા ડિવાઇડેડ પ્રક્રિયકની સાંદ્રતા એટલે C 1 - આલ્ફા, C કેન્સલ, આ C અને આલ્ફા એટલે આલ્ફાનો સ્ક્વેર અપોન 1 - આલ્ફા એટલે 1 - આલ્ફા.
હવે એક વસ્તુ કહેવાની છે કે આલ્ફા છે એક કરતાં ખૂબ જ નાનો છે, એટલે નીચે આલ્ફાને તમે અવગણી પણ શકો, ના લખો તો પણ ચાલે. એટલે સી ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર અપોન 1 ના લખો તો શું વધ્યું હવે સી ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર, બરાબર છે. તો કે એ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું સી ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર. તો આલ્ફાના સ્ક્વેરને સૂત્રનો કરતા કરીએ તો સી ક્યાં જાય, નીચે જાય. તો આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન સી, બરાબર છે. આલ્ફા સ્ક્વેર એમાં આલ્ફાનો સ્ક્વેર દૂર કરીએ તો સામે શું થઈ જાય, અંડર રૂટ થઈ જશે કે અપોન સી, બરાબર. કે એની કિંમત આપને ખ્યાલ છે કેટલી આપેલી છે, આપને કે એની કિંમત 1.4 × 10⁻³ અને સી એટલે સાંદ્રતાનો એકમ પ્રમાણે આપણે જોવા જઈએ તો કેટલી છે 0.327 અથવા 326. એ આપણે અહીંયા લખી દેવાની છે. અંડર રૂટ આ રીતે બહાર નીકળી જશે અને કેટલા મળશે આપણે જોઈ લેવાનો છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મળશે 0.0655. વિયોજન અંશની વાત કરી દઈએ. આલ્ફાનું સૂત્ર આપણે જાણીએ છીએ I-1/n-1. અહીંયા હવે આપણે સમીકરણની અંદર વાત કરીએ. આઈ આપણે ખ્યાલ છે કેટલો હશે, તો કે આઈની કિંમત આઈ તો આપણે શોધવાનો છે. આલ્ફા ખ્યાલ છે આપણે, એટલે આલ્ફાની કિંમત આપણે ખ્યાલ છે. ઓકે, આલ્ફા આપણે જાણીએ છીએ. એનની વાત કરી દઈએ તો એન, તો કે એન કેટલો લેવાનો હવે, તો કે આ પ્રક્રિયા પ્રમાણે જોવા જઈએ તો આપણે કેટલા આયનો છૂટા પડે, 2 આયનો છૂટો પડે. તો એન ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય 2, તો એન ઇઝ ઇક્વલ ટુ 2 લેવાના છે. આલ્ફાની કિંમત આપણે અહીંયા જાણીએ છીએ, આલ્ફાની કિંમત છે 0.0655. તો આઈને સૂત્રનો કરતા કરવાનો છે. ચલો, તો આ જે 2 - 1 છે એને તો તમે પહેલાં સામેની બાજુ જવા દેશો, બરાબર છે. અથવા તો ડાયરેક્ટ પણ થઈ જશે. ચલો 2 - 1 એટલે 1 જ વધે, તો અહીંયા શું થઈ ગયું I-1/1 એટલે 1 ના લખો તો પણ ચાલે. એટલે અહીંયા આ સામેની બાજુ જાય તો શું વધે, તો કે 0.0655 ગુણ્યા 1 એટલે એટલા જ રહે 0.0655. બીજું -1 છે એને આ બાજુ લઈ આવીએ તો +1 થાય એટલે +1 ઇઝ ઇક્વલ ટુ હવે શું વધ્યું ખાલી અહીંયા I માઇનસ જ 1 રહ્યો એટલે 0.0655 + 1 ઇઝ ઇક્વલ ટુ I. ચલો 1 + 0.655 એટલે 1.0655 થાય. I ઇઝ ઇક્વલ ટુ, તો આપણે અહીંયા આઈની કિંમત મળી ગઈ. હવે આપણે અહીં શોધવાનું છે ઠાર બિંદુ અવનયન શોધવાનું છે, એટલે આપણે અહીં શોધવાનું છે શું શોધવાનું છે ડેલ્ટા TF શોધવાનું. તો આપણું સૂત્ર જાણીએ છીએ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I KF × M. ચલો આઈની કિંમત આપણે અહીં મળી ગઈ છે 1.0655, KF આપણે અહીં આપેલું છે 1.86 અને સ્મોલ m એટલે મોલાલિટી 0.326 આપેલી છે. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આપને વેલ્યુ મળશે 0.65 કેલ્વિન, બરાબર છે મિત્રો. તો અહીંયા આપણું આ ચેપ્ટર કે જેની અંદર આપણે દરેક થિયરી, કોયડાના દાખલા હોય, ઉદાહરણના હોય, સ્વાધ્યાયના હોય, દરેક દાખલા સાથે આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે, બરાબર છે મિત્રો. કોઈને કોઈ પણ લેક્ચરની અંદર જો કોઈ ખ્યાલ ના આવ્યો હોય, કોઈ ટોપિક ના સમજાણો હોય, કોઈ એક્ઝામ્પલમાં કે કોઈ પણ જગ્યાએ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર છે. નમસ્કાર મિત્રો.